મારું નામ સવિતા દેવી છે. હું 65 વર્ષની એક એવી સ્ત્રી જેને દુનિયા અન્નપૂર્ણા કહે છે, પરંતુ પોતાના જ ઘરમાં પોતાના જ દીકરાના ઉંમરે હું માત્ર પહેલી ડોશી છું. આ વાર્તા માત્ર મારી નથી, આ એ દરેક માની વાર્તા છે જેને પોતાની યુવાની, પોતાની ઊંઘ અને પોતાના સપના બાળીને પોતાના બાળકોની જિંદગી રોશન કરી અને બદલામાં તેને માત્ર અંધકાર અને ધિક્કાર મળ્યો. પણ હું એ માં નથી જે ખૂણામાં બેસીને રડતી રહે. મેં આગમાં તપીને સોનું બનતા શીખ્યું છે, અને જો મારા પોતાના જ લોહીને મારી કદર નથી તો તેમને તેમની સાચી જગ્યા યાદ અપાવતા મને સારી રીતે આવડે છે. રવિવારની બપોર હતી. દિલ્હીની અકળાવનારી ગરમીમાં પણ મારા હાથમાં પકડેલી તે ભારે પિત્તળની હાંડી મને સુકૂન આપી રહી હતી. તેની અંદર મારી ખાસ વાનગી મટર પનીર અને પંજાબી શાક, જેને બનાવવામાં મને ઘણો સમય લાગતો હતો. એ જ વાનગી જેને ખાઈને મારો દીકરો રાહુલ બાળપણમાં પોતાની આંગળીઓ ચાટતો હતો અને કહેતો હતો, માં, તારા હાથમાં જાદુ છે. આજે એ જ જાદુ લઈને હું ગ્રેટર કૈલાશના એ આલિશાન વિલાની સામે ઊભી હતી, જેને ખરીદવા માટે મેં મારી આખી જિંદગીની કમાણી, મારી ફિક્સ ડિપોઝિટ અને મારા દાગીના સુધી ગીરવે મૂકી દીધા હતા. ગેટ પાસે ઊભેલો ગાર્ડ મને ઓળખતો હતો. તેણે સલામ કરી અને દરવાજો ખોલી દીધો. મેં મારી સુતરાઉ સાડીનો પાલવ ઠીક કર્યો, કપાળ પરથી પરસેવો લૂછ્યો અને મુખ્ય દરવાજા તરફ આગળ વધી. દરવાજો થોડો ખુલ્લો હતો. અંદરથી આવતી ઠંડક બહારની ગરમી સાથે ટકરાઈ રહી હતી. હું ઘંટડી વગાડવાની જ હતી કે ત્યારે જ અંદરથી આવતા એક અવાજે મારા હાથ હવામાં જ રોકી દીધા. એ અવાજ બીજો કોઈનો નહીં, મારી વહુ પ્રિયાનો હતો. તેનો અવાજ તીખો હતો, જાણે કાચ તૂટવાનો અવાજ હોય, અને તે સીધો મારા દિલમાં ભોંકાયો. રાહુલ, મેં તને કહ્યું હતું ને, મારે આજનો દિવસ શાંતિથી વિતાવવો છે. આ ફરી આવી ગઈ. ભગવાન ખાતર મારે આડોશીનો ચહેરો દર રવિવારે નથી જોવો. આ ઘર છે કે ધર્મશાળા? જ્યારે જુઓ ત્યારે ચાલી આવે છે પોતાનું પેલું તેલ મસાલા વાળું જમવાનું લઈને. આખા ઘરમાં વાસ મારી જાય છે. મારા પગ ત્યાં જ જામી ગયા. એ ડોશી હું હતી. એ વાસ મારા પ્રેમની સુગંધ હતી. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું, એટલું જોરથી કે મને લાગ્યું કદાચ મારી પાંસળીઓ તૂટી જશે. મેં શ્વાસ રોક્યો એ આશામાં કે મારો દીકરો, મારો રાહુલ, મારું એ બાળક જેને મેં ત્યારે સાચવ્યો હતો, જ્યારે મારા પતિનો ચાયડો મારા પરથી ઉઠી ગયો હતો, તે કંઈ બોલશે. તે પોતાની માની ઇજ્જત માટે ઊભો થશે. પ્રિયા ધીમે બોલ્યા. રાહુલનો અવાજ આવ્યો, પણ તેમાં ગુસ્સો નહોતો, તેમાં લાચારી હતી, એક દબાયેલી ફૂસફૂસાટ હતી. તે બસ માં છે, જમવાનું આપીને જતી રહેશે. હવે આવી ગઈ છે તો હું શું કરું? ભગાડી તો ના શકું ને. થોડું સહન કરી લે પ્લીઝ, સહન કરી લે. મારા દીકરા માટે હું હવે એક બોજ બની ગઈ હતી, જેને સહન કરવો પડતો હતો. મારી આંખોમાં આંસુ ન આવ્યા. ના, સુનીતા દેવી આટલી સરળતાથી નથી રડતી. 40 વર્ષ પહેલા જ્યારે મારા પતિનું અવસાન થયું હતું અને માથા પર દેવાનો પહાડ હતો, ત્યારે પણ હું રડી નહોતી. મેં આંસુ લૂછીને કડછી ઉપાડી હતી અને 2 ચૂલાથી અન્નપૂર્ણા કેટરર્સની શરૂઆત કરી હતી. આજે મારો કેટરિંગનો વ્યવસાય દિલ્હીના મોટા મોટા મંત્રીઓ અને ઉદ્યોગપતિઓના લગ્નોમાં જમાડે છે. મારા હાથ નીચે 200 કર્મચારીઓ કામ કરે છે, જે મારા ઈશારે જીવ આપવા તૈયાર રહે છે. પણ અહીં આ ઘરમાં જે મારી જ દોલત પર ઊભું હતું, હું એક વણજોઈતી મહેમાન હતી. મેં એક ઊંડો શ્વાસ લીધો, પોતાના ધ્રુજતા હાથોને સંભાળ્યા, ચહેરા પર એક જૂઠી મુસ્કાન ચિપકાવી. એ જ મુસ્કાન જે હું ત્યારે પહેર્યું છું જ્યારે કોઈ ગ્રાહક લગ્નના છેલ્લા ઘડીએ મેનુ બદલવાની જીદ કરે છે. અને પછી મેં દરવાજો ધક્કો મારીને ખોલી દીધો. નમસ્તે બાળકો. મેં મારા અવાજમાં એટલી મીઠાશ ભરી કે ખુદ મને આશ્ચર્ય થયું. ઓફ, બહાર કેટલી ગરમી છે, પણ જુઓ હું તમારા બંને માટે શું લાવી છું. રાહુલ, તારું મનપસંદ મટર પનીર, બિલકુલ એવી જ રીતે જેવું તને પસંદ છે. ઓછું મરચું અને વધારે ગ્રેવી વાળું. દ્રશ્ય જોવા જેવું હતું. પ્રિયા સોફા પર પડેલી હતી, હાથમાં મેગેઝીન અને પાસે એક મોંઘા વિદેશી જ્યુસનો ગ્લાસ. મને જોતા જ તેણે પોતાની આંખો ફેરવી, એવી રીતે ફેરવી જાણે તેને કોઈ ગંદી વસ્તુ દેખાઈ ગઈ હોય. તેણે કોઈ નમસ્તે ન કર્યું,
બસ મોં બગાડીને બીજી તરફ જોવા લાગી. રાહુલ સોફા પરથી ઊભો થઈ ગયો. તેના ચહેરા પર શરમ અને ગભરામણ સાફ દેખાઈ રહી હતી. અરે માં, તમે આવી ગયા? આટલા તડકામાં શા માટે તકલીફ લીધી? ડ્રાઈવરને મોકલી દેતા, રાહુલ લથડતા અવાજે કહ્યું. તેણે મારી પાસેથી હાંડી લઈ લીધી, પણ તેણે મને ગળે ન લગાવી. તકલીફ કેવી દીકરા? માને પોતાના બાળકને ખવડાવવામાં કેવી તકલીફ? હું ડાઇનિંગ ટેબલ તરફ આગળ વધી અને ખુરશી ખેંચીને બેસી ગઈ. મને આશા હતી કે પ્રિયા ઓછામાં ઓછું પાણી માટે પૂછશે, પણ તે પોતાની જગ્યાએથી ન હલી. તેણે જોરથી મેગેઝિનનું પાનું પલટાવ્યું, જાણે તે પાનું નહીં, મારું અસ્તિત્વ ફાડી રહી હોય. તો સાસુમાં? પ્રિયાએ મારી તરફ જોયા વિના જ કહ્યું. તેના અવાજમાં એક કડવાશ હતી. આ અઠવાડિયે કયું નવું તોફાન ઊભું કર્યું તમે? કે પછી એ જ જૂની પડોશીઓની ચુગલી અને મંદિરના ચક્કર? ઘડપણમાં બીજું કામ જ શું રહી જાય છે? આ સીધો હુમલો હતો. તે જાણતી હતી કે હું આજે પણ સવારે 5 વાગે ઉઠું છું. તે જાણતી હતી કે મારો બિઝનેસ આજે પણ શહેરનો સૌથી પ્રતિષ્ઠિત કેટરિંગ બિઝનેસ છે. પણ તેને મને નીચે દેખાડવામાં મજા આવતી હતી. તેને એ જતાવવું ગમતું હતું કે હું હવે એક વીતી ગયેલી વાત છું. કામ તો બહુ હતા બેટા, મેં શાંતિથી જવાબ આપ્યો. પાણીની જગ્યાએથી જાતે જ પાણી લેતા. ગઈકાલે જ એક મોટા કોર્પોરેટ ઇન્વેન્ટનું ટેન્ડર પાસ થયું છે. 3000 લોકોનું જમવાનું હતું. બધું ખૂબ સારી રીતે પતી ગયું. આખી રાત બેલેન્સ શીટ ચેક કરી રહી હતી. પ્રિયાએ એક વ્યંગાત્મક હસી હસી. ઓહ પ્લીઝ, હવે તો છોડી દો આ બધું. તમારા મેનેજર જ બધું કરતા હશે, તમે બસ ત્યાં બેસીને હુકમ ચલાવતા હશો. હવે તમારી ઉંમર આરામ કરવાની છે, ભજન કીર્તન કરવાની છે. કેમ નકામું બિઝનેસ વુમન બનવાનું નાટક કરો છો? રાહુલ ખામોશ ઊભો હતો. પાણીના ગ્લાસને એવી રીતે ઘૂરી રહ્યો હતો જાણે તેમાં કોઈ જવાબ લખેલો હોય. તેનું આ મૌન મને પ્રિયાના શબ્દો કરતા વધારે ઘાયલ કરી રહ્યું હતું. મેં રાહુલ તરફ જોયું. રાહુલ, તને યાદ છે જ્યારે તે આર્કિટેક્ચરના ભણતર માટે લંડન જવાની જીદ કરી હતી? ત્યારે મારી પાસે એટલા પૈસા નહોતા. મેં અન્નપૂર્ણાની પહેલી મોટી બ્રાન્ચ ગીરવે મૂકી દીધી હતી જેથી તું તારા સપના પૂરા કરી શકે. ત્યારે હું બિઝનેસ વુમન નહોતી, હું માત્ર એક માં હતી જેણે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું. રાહુલે નજરો ઉઠાવી. તેની આંખોમાં એક પળ માટે દર્દ દેખાયો. માં, જૂની વાતો કેમ લઈને બેસી જાવ છો? પ્રિયાનો એ મતલબ નહોતો. મારો મતલબ બિલકુલ સાફ છે રાહુલ. પ્રિયાએ વચ્ચે જ વાત કાપી નાખી. હવે તે સીધી થઈને બેઠી હતી અને મારી આંખોમાં આંખો નાખીને જોઈ રહી હતી. મતલબ એ છે કે હવે અમે અમારી જિંદગી જીવવા માંગીએ છીએ. અમને અમારી સ્પેસ જોઈએ છે. તમે દર રવિવારે આવી જાઓ છો, ક્યારેક જમવાનું લઈને, ક્યારેક સલાહ લઈને. અમને પ્રાઇવસી જોઈએ છે. અમારા મિત્રોની સામે મને શરમ આવે છે જ્યારે તમે તમારા જૂના કિસ્સા અને તેલ મસાલાવાળી વાતો શરૂ કરી દો છો. તમે એ કેમ નથી સમજતા કે હવે તમારો જમાનો ગયો? ઓરડો એકદમ શાંત થઈ ગયો. એસીનો સનસનાટીભર્યો અવાજ ગુંજી રહ્યો હતો. શરમ આવે છે મારા દીકરાની પત્નીને જે મારા જ પૈસાથી ખરીદાયેલા કપડામાં સજી હતી. મારાથી શરમ આવતી હતી અને મારો દીકરો તે ત્યાં ઊભો હતો એક પૂતળાની જેમ. સ્પેસ, મેં ધીમેથી દોહરાવ્યું. તો તમને સ્પેસ જોઈએ છે? મતલબ હું હવે અહીં ન આવ્યા કરું. જુઓ માં, રાહુલ આખરે બોલ્યો, પણ તેના અવાજમાં એ તાકાત નહોતી જેની મને આશા હતી. પ્રિયા સાચું કહી રહી છે. અમે આખું અઠવાડિયું કામ કરીએ છીએ. રવિવારે અમે થોડા એકલા રહેવા માંગીએ છીએ. કદાચ આપણે મહિનામાં એકવાર બહાર લંચ પર મળી શકીએ, કોઈ સારી રેસ્ટોરન્ટમાં. ઘરે આ બધું જમવાનું બનાવવું, લાવવું, આ બધું હવે થોડું જૂનું લાગે છે. મહિનામાં એકવાર રેસ્ટોરન્ટમાં, જાણે કોઈ દૂરનો સંબંધી હોય, જાણે કોઈ ક્લાયન્ટ હોય જેની સાથે ઔપચારિકતા નિભાવવાની હોય. જે દીકરાને મેં મારી છાતીએ લગાડીને મોટો કર્યો, જેને મેં આંગળી પકડીને ચાલતા શીખવ્યો, આજે તે મને પોતાના ઘરમાંથી, મારા જ બનાવેલા ઘરમાંથી બેદખલ કરી રહ્યો હતો. મહિનામાં એકવાર મળવાનો પ્રસ્તાવ કોઈ ભીખની જેમ મારી જોડીમાં નાખવામાં આવી રહ્યો હતો. મને લાગ્યું જાણે કોઈએ મારા પેટમાં મુક્કો મારી દીધો હોય. મારું ગળું સુકાઈ ગયો. મને ત્યાંથી ભાગી જવાની ઈચ્છા થઈ, ચીખવાની ઈચ્છા થઈ, પણ મેં મારી મુઠ્ઠીઓ ભીસી લીધી.
મારા નખ મારી હથેળીઓમાં ઘૂંપી રહ્યા હતા. ના સુનીતા, તું અહીં નહીં રડે. તું આ લોકોની સામે નબળી નહીં પડે. જો તે એક પણ આંસુ પાડ્યું તો આ લોકો તને વધુ કચડી નાખશે. મને જરા વોશરૂમ જવું છે, મેં કહ્યું અને ઝડપથી ઉઠી. હું તેમના જવાબની રાહ જોયા વિના સીધી ગેસ્ટ રૂમ પાસેના બાથરૂમમાં ઘૂસી ગઈ અને દરવાજો અંદરથી લોક કરી દીધો. બાથરૂમમાં ઘૂસતા જ હું વોશ બેસિન પકડીને ઊભી રહી ગઈ. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. અરીસામાં મેં મારો ચહેરો જોયો. કરસલીઓ હતી, હા, વાળમાં સફેદી હતી, હા, પણ મારી આંખોમાં એ જ ચમક હતી જે ત્યારે હતી જ્યારે મેં મારું પહેલું રસોડું શરૂ કર્યું હતું. આ અપમાન, આ તિરસ્કાર, આ મારા ઘડપણનું ઇનામ હતું. મેં ઠંડા પાણીથી ચાલક મારા ચહેરા પર મારી ટુવાલથી ચહેરો લૂસ્યો. પછી મેં મારું પર્સ ખોલ્યું અને મારો ફોન કાઢ્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મારું મગજ હવે કોઈ શિકારીની જેમ કામ કરી રહ્યું હતું. મને યાદ આવ્યું કે હમણાં આવતી વખતે મારા ફોન પર બેંકમાંથી કેટલાક મેસેજ આવ્યા હતા જેને મેં ગાડી ચલાવતી વખતે જોયા નહોતા. મેં મારી બેન્કિંગ એપ ખોલી. મારી અન્નપૂર્ણા કેટરર્સના મુખ્ય ખાતા સાથે એક એડ ઓન કાર્ડ જોડાયેલું હતું. આ કાર્ડ મેં રાહુલને 5 વર્ષ પહેલા આપ્યું હતું જ્યારે તેના લગ્ન થયા હતા. મેં કહ્યું હતું, બેટા, આ ઘરના ખર્ચા અને ઇમરજન્સી માટે છે. ઇમરજન્સી. મેં એપમાં ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ખોલી અને મેં જે જોયું તેણે મારી અંદર બચેલી ખૂચેલી મમતાને પણ બાળીને રાખ કરી દીધી. ગઈકાલ રાત શનિવાર, ક્લબ એમોરિયો ₹4,000, ઝારા સ્ટોર ₹18,000 કપડાં. શુક્રવાર તનિષ્ક જ્વેલર્સ ₹65,000, સોનાની ચેન, લક્સપા ₹8,500, બ્યુટી ટ્રીટમેન્ટ. અને આ સિલસિલો છેલ્લા આખા મહિનાનો હતો. હજારો લાખો રૂપિયા, મારી મહેનતના પૈસા, મારા પરસેવાની કમાણી. અને આ ઇમરજન્સી નહોતી, આ અયાશી હતી. પ્રિયા જે સ્પામાં જઈને પોતાની ત્વચા ચમકાવે છે તેનું બિલ હું ભરી રહી છું. જે ક્લબમાં રાહુલ મિત્રોને પાર્ટી આપે છે તેના પૈસા હું આપી રહી છું. જે ઘરમાં તેઓ રહે છે તેની EMI હું ભરી રહી છું. જે ગાડીઓમાં તે ફરે છે તેનું પેટ્રોલ મારું છે અને બદલામાં મને શું મળે છે? આ ડોશી ફરી આવી ગઈ. મહિનામાં એકવાર મળીએ. એક અજીબસી હસી મારા ગળામાં અટકી. હું કેટલી મોટી મૂર્ખ હતી. હું વિચારતી હતી કે હું તેમની મદદ કરી રહી છું, તેમનું ભવિષ્ય બનાવી રહી છું, પણ અસલમાં હું એક પરોપજીવીને પાળી રહી હતી. તેઓ મારાથી નફરત કરે છે પણ મારા પૈસાથી પ્રેમ કરે છે. તેઓ મને પોતાની જિંદગીમાં નથી ઈચ્છતા પણ મારી તિજોરીની ચાવી પોતાના ખિસ્સામાં રાખવા માંગે છે. સ્પેસ જોઈએ છે ને તેમને, મેં અરીસામાં મારી છબીને કહ્યું. મારો અવાજ હવે ધ્રુજી નહોતો રહ્યો. મારી આંખોમાંથી દુઃખ ગાયબ થઈ ચૂક્યું હતું. તેની જગ્યા એક ઠંડી પથ્થર જેવી દ્રઢતાએ લઈ લીધી હતી. તમને સ્પેસ મળશે, એટલી સ્પેસ મળશે કે તમે એ ખાલીપણામાં ગુંજતા રહી જશો. મેં ફોન પાછો પર્સમાં મૂક્યો. મેં મારા આંસુઓને લૂછા નહીં પણ તેમને પી લીધા. તે હવે મારું ઈંધણ હતા. મેં મારું બ્લાઉઝ ઠીક કર્યું, સાડીની કરસલીઓ સરખી કરી અને એક ઊંડો શ્વાસ લઈને બાથરૂમનો દરવાજો ખોલ્યો. જ્યારે હું પાછી ડ્રોઈંગ રૂમમાં પહોંચી તો ત્યાં સન્નાટો હતો. તેઓ કદાચ વિચારી રહ્યા હશે કે ડોશી અંદર રડી રહી હશે. રાહુલ અને પ્રિયા ફૂસફૂસ કરી રહ્યા હતા પણ મને જોતા ચૂપ થઈ ગયા. હું મુસ્કુરાઈ. આ મુસ્કાન પહેલા કરતા પણ વધારે ચમકદાર અને ખતરનાક હતી. માફ કરજો, થોડો સમય લાગી ગયો. મેં સામાન્ય લહેજામાં કહ્યું, પોતાની ખુરશી પર પાછા બેસતા. અને તમે બંને બિલકુલ સાચું કહી રહ્યા છો. રાહુલ અને પ્રિયા બંને ચોંકી ગયા. તેમણે એકબીજાને જોયા. તેમને આશા હતી કે હું દલીલ કરીશ, રડીશ અથવા ઇમોશનલ ડ્રામા કરીશ. સાચું કહી રહ્યા છીએ? પ્રિયાએ અવિશ્વાસથી પૂછ્યું. હા, બિલકુલ, મેં કહ્યું અને જમવાની પ્લેટ પોતાની તરફ ખેંચી. જોકે હવે ભૂખ મરી ચૂકી હતી. રાહુલ, તું સાચું કહે છે. હું દર રવિવારે આવી જાઉં છું. આ દખલ અંદાજીતો છે. તમે બંને યુવાન છો, નવી પરણેલી જિંદગી છે. તમને તમારી પ્રાઇવસી જોઈએ. હું જ નાસમજ હતી જે જૂના ખયાલોમાં જીવી રહી હતી. રાહુલના ચહેરા પર રાહતની લહેર દોડી ગઈ. સાચેમાં તમે સમજો છો? બિલકુલ બેટા, હું પણ ક્યારેક યુવાન હતી. મેં જૂઠું બોલ્યું કારણ કે મારી યુવાની તો સંઘર્ષમાં વીતી ગઈ હતી. તો નક્કી રહ્યું
હવેથી હું તમને પરેશાન નહીં કરું. આપણે મહિનામાં એકવાર શું કહ્યું હતું તે રેસ્ટોરન્ટમાં મળીશું. આ બહુ સારો આઈડિયા છે. મને પણ થોડો આરામ મળશે. કેટરિંગના કામમાંથી આમ પણ ફુરસદ નથી મળતી. પ્રિયાના ચહેરા પર એક વિજયી મુસ્કાન આવી ગઈ. તેને લાગ્યું તેણે જંગ જીતી લીધી. તેને લાગ્યું તેણે ડોશીને હરાવી દીધી. થેન્ક યુ સાસુમાં. મને ખબર હતી તમે સમજી જશો. આખરે આ આપણા સૌની ભલાઈ માટે છે. હા, આપણા સૌની ભલાઈ માટે. મેં દોહરાવ્યું. શબ્દો એ જ હતા પણ મતલબ અલગ હતો. મેં ત્યાં જ બીજા 10 મિનિટ વિતાવ્યા. મેં પાણી પીધું, થોડીક વાતો કરી, મોસમની, ટ્રાફિકની, બિલકુલ કોઈ અજાણ્યા માણસની જેમ. પછી હું ઉઠી. સારું, હવે હું જાઉં છું. સાંજે એક સપ્લાયર સાથે મીટિંગ છે. મેં જૂઠું કહ્યું. અરે જમી તો લો. રાહુલે શિષ્ટાચાર ખાતર કહ્યું. જો કે તે પણ ઈચ્છતો હતો કે હું જતી રહું. ના બેટા, ભૂખ નથી, તમે લોકો ખાઓ. મટર પનીર ઠંડુ થઈ જશે, મેં કહ્યું. હું દરવાજા તરફ આગળ વધી. પ્રિયા પોતાની જગ્યાએથી ન હલી. રાહુલ મને છોડવા ગેટ સુધી આવ્યો. માં, તમે નારાજ તો નથી ને? તેણે ધીમેથી પૂછ્યું. કદાચ તેનો અંતર આત્મા થોડો ડંખી રહ્યો હતો. મેં તેની આંખોમાં જોયું, એ જ આંખો જે બાળપણમાં મને શોધતી હતી. નારાજ નહીં રાહુલ, હું તો ખુશ છું કે તું એટલો મોટો થઈ ગયો છે કે પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. બસ યાદ રાખજે, દરેક નિર્ણયની એક કિંમત હોય છે. તે મારી વાતનો મતલબ ન સમજ્યો. તેણે વિચાર્યું હું કોઈ દાર્શનિક વાત કરી રહી છું. તેણે મુસ્કુરાઈને ગેટ બંધ કરી દીધો. જેવી હું મારી ગાડીમાં બેઠી અને ડ્રાઈવરે એન્જિન સ્ટાર્ટ કર્યું, મેં પાછળ વળીને એ આલિશાન ઘરને જોયું. વાત્સલ્ય વિલા નામ મેં રાખ્યું હતું, પણ આજે એ ઘર મને એક કબર જેવું લાગી રહ્યું હતું, જ્યાં મારા માતૃત્વને દફનાવી દેવામાં આવ્યું હતું. ગાડી આગળ વધી. મેં એસીની ઠંડક મહેસૂસ કરી. મારો ફોન ફરી વાગ્યો. એક વધુ મેસેજ. એમેઝોન ઇન્ડિયા ₹4500, પેટીએમ સક્સેસફુલ. કદાચ પ્રિયાએ હમણાં જ કંઈક ઓર્ડર કર્યું હતું. તેને લાગ્યું હશે કે જંગ જીતી લીધી છે તો ઇનામ પણ મળવું જોઈએ. મેં એક લાંબો શ્વાસ છોડ્યો. રવિવારનો દિવસ હતો. બેંક બંધ હતી. હું અત્યારે કંઈ નહોતી કરી શકતી. પણ કાલે સોમવાર હતો. કાલે સવારે સૂરજ નીકળશે અને તેની સાથે જ નીકળશે અન્નપૂર્ણા દેવીની અસલી ઓળખ. તેઓ ભૂલી ગયા હતા કે જે હાથથી હું જમવાનું પીરસું છું એ જ હાથ જો મુઠ્ઠી બની જાય તો કોળીઓ પણ છીનવી શકે છે. રામસિંહ, મેં મારા ડ્રાઈવરને કહ્યું. મારો અવાજ હવે બિલકુલ શાંત અને સપાટ હતો. જી માલકી, કાલે સવારે 9 વાગ્યે આપણે બેંક જવાનું છે, હેડ ઓફિસ, અને તેના પછી વકીલ સાહેબની ચેમ્બર. જી ઠીક છે. મેં બારીમાંથી બહાર દિલ્હીની દોડતી ભાગતી સડકોને જોઈ. મારું દિલ હવે દુઃખી નહોતું રહ્યું. ત્યાં એક અજીબસી શાંતિ હતી, તોફાન પહેલાની શાંતિ. તેમણે સ્પેસ માંગી હતી. હું તેમને સ્પેસ આપીશ. હું તેમને એટલી મોટી દુનિયા આપીશ જ્યાં તેઓ પોતાની કમાણીથી જીવી શકે છે. હું તેમની એક ઘોડી છીનવી લઈશ જેના પર ઊભા રહીને તેઓ મને લાત મારી રહ્યા હતા. રાહુલ, મારા દીકરા, તે આજે તારી માને ખોઈ દીધી. કાલે તો તારા એટીએમ મશીનને પણ ખોઈ દઈશ. અને પ્રિયા, મારી પ્યારી વહુ, તને ડોશીનો ચહેરો પસંદ નથી ને? કાલથી તને એ ડોશીની સહીવાળા ચેક બહુ યાદ આવશે. સોમવારની સવાર મારા માટે કોઈ સામાન્ય સવાર જેવી ન હતી. સામાન્ય રીતે મારી સવાર ચાની સુસ્કીઓ અને અખબારની હેડલાઇન સાથે શરૂ થાય છે. પણ આજે મારા ટેબલ પર અખબાર નહીં, પણ છેલ્લા 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ વિખરાયેલા પડ્યા હતા. આખી રાત હું સૂતી નહોતી. મારી આંખોમાં ઊંઘની જગ્યાએ આંકડાઓ તરી રહ્યા હતા. દરેક એક એન્ટ્રી મારી છાતીમાં એક ખંજરની જેમ ભોંકાઈ રહી હતી. ₹25,000, ₹50,000, ₹12,000. આ માત્ર નંબર નહોતા, આ પુરાવા હતા કે કેવી રીતે મારા પોતાના દીકરા અને વહુએ મને એક બેવકૂફ સોનાનું ઈંડું આપનારી મરઘી સમજી રાખી હતી. હું મારા જૂના ઘર, જે જૂની દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં હતું, તેની બાલ્કનીમાં બેઠી હતી. અહીંથી દુનિયા અલગ દેખાતી હતી. અહીં ઘોંઘાટ હતો, કબૂતરોનું ઘૂઘું હતું અને જિંદગીની જદોજહદ હતી. ત્યાં ગ્રેટર કૈલાશના એ સન્નાટાવાળા મહેલમાં માત્ર દેખાડો હતો. સવારના 8 વાગી રહ્યા હતા. મારો ફોન વાગ્યો. આ બેંકમાંથી એલર્ટ નહોતું, પણ મારી મેનેજર લતાનો ફોન હતો. નમસ્તે સુનીતાજી, આજનું શું પ્લાનિંગ છે? કિચનમાં છોકરીઓ પૂછી રહ્યા છે
કે શાહી પનીર માટે માવો કયો મંગાવવાનો છે? લતાના અવાજમાં હંમેશાની જેમ સ્ફૂર્તિ હતી. લતા, આજે હું કિચનમાં મોડી આવીશ. મેં મારા અવાજને સંયમિત રાખતા કહ્યું, પહેલા મારે કેટલાક અંગત કામ પતાવવાના છે. તું છોકરાઓને કહે કે જૂના સપ્લાયર પાસેથી જ માલ લે અને સાંભળ, મારી કેબિનમાં કોઈ ન આવે જ્યાં સુધી હું ન આવું. જી ઠીક છે. લતા થોડી હેરાન હતી કારણ કે હું ક્યારેય લેટ નહોતી થતી. મેં ફોન મૂક્યો અને ફરીથી એ કાગળોને જોયા. માત્ર ક્રેડિટ કાર્ડ જ નહોતું. મેં જોયું કે વીજળીનું બિલ જે મારા ખાતામાંથી ઓટો ડેબિટ થતું હતું, ગયા મહિને 45,000 આવ્યું હતું. 2 લોકો અને રૂપિયા 35,000ની વીજળી. શું તેઓ દિવસ રાત એસી ચલાવીને ઘરમાં એન્ટાર્કટિકા બનાવી રહ્યા હતા? હાઉસિંગ સોસાયટીનું મેન્ટેનન્સ બિલ, નોકરોનો પગાર, વાઈફાઈનો સૌથી મોંઘો પ્લાન, બધું જ મારા ખાતામાંથી જઈ રહ્યું હતું. અને આ બધું મેં તો શરૂ કર્યું હતું. બેટા, તું હમણાં કરિયર બનાવી રહ્યો છે. આ બધું હું જોઈ લઈશ, મેં જ કહ્યું હતું. મારી મમતા જ મારી સૌથી મોટી ભૂલ બની ગઈ હતી. 9 વાગતા જ હું તૈયાર થઈ ગઈ. મેં મારી સૌથી કડક કોટનની સાડી પહેરી, વાળનો અંબોડો વાળ્યો અને મારી જૂની એમ્બેસેડર કારમાં બેસી ગઈ. બેંક ચાલ રામસી, મેં આદેશ આપ્યો. બેંકમાં મેનેજર વિક્રમજી મને જોઈને પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા. વિક્રમજી મને છેલ્લા 30 વર્ષથી ઓળખતા હતા. તેમણે મારા પતિના સમયથી અમારું ખાતું જોયું હતું. તેઓ મારા સંઘર્ષના સાક્ષી હતા. અરે ભાભીજી, આજે સવારમાં બધું ક્ષેમ કુશળ તો છે ને? વિક્રમજીએ હાથ જોડીને સ્વાગત કર્યું. ક્ષેમ કુશળ જ કરવા આવી છું વિક્રમજી, મેં તેમની સામેની ખુરશી પર બેસતા કહ્યું. મેં સ્ટેટમેન્ટનો થોકડો તેમના ટેબલ પર મૂકી દીધો. મારે કેટલાક કડક પગલાં લેવા છે. વિક્રમજીએ કાગળો પર નજર નાખી અને પછી મારી તરફ જોયું. અનુભવી બેન્કર હતા. એક નજરમાં સમજી ગયા. રાહુલ બાબાના ખર્ચા. તેમણે ધીમેથી પૂછ્યું. ખર્ચા નહીં વિક્રમજી, લૂંટ. મેં કડવાશથી કહ્યું, મારે આ બધું બંધ કરવું છે અત્યારે, આ જ સમયે. પણ ભાભીજી, વિક્રમજીએ થોડું અચકાતા કહ્યું, એકદમથી બંધ કરશો તો મતલબ કાર્ડ ડિક્લાઇન થઈ જશે, બેઇજ્જતી થઈ શકે છે. બેઇજ્જતી? મેં તીખી નજરે તેમને જોયા. કાલે મારા જ ઘરમાં મારા દીકરાની સામે મને વાસ મારતી ડોશી કહેવામાં આવી ત્યારે મારી બેઇજ્જતી ન થઈ. જ્યારે મારા પૈસાથી ખરીદાયેલો દારૂ, ત્યારે મારી બેઇજ્જતી ન થઈ. જ્યારે મારા પૈસાથી ખરીદાયેલો દારૂ પીને તેઓ મારી મજાક ઉડાવે છે ત્યારે મારી બેઇજ્જતી નથી થતી. મારે કાર્ડ બ્લોક કરવું છે. એડોન કાર્ડ. અત્યારે જ વિક્રમજીએ મારી આંખોમાં જોયું અને સમજી ગયા કે દલીલનો કોઈ અવકાશ નથી. તેમણે પોતાના કોમ્પ્યુટર પર ટાઈપ કરવાનું શરૂ કર્યું. ઠીક છે, કાર્ડ નંબર 490 બ્લોક કરી દેવામાં આવ્યું છે. અને હા, મેં એક બીજી લિસ્ટ કાઢી. આ બધા ઓટો ડેબિટ, વીજળી, પાણી, ઇન્ટરનેટ, જીમની મેમ્બરશીપ, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ બધું હટાવી દો. આજથી આ ખાતામાંથી માત્ર અને માત્ર મારા ઘરના બિલ જશે. થઈ ગયું. વિક્રમજીએ કેટલીક ક્લિક્સ પછી કહ્યું, ભાભીજી, એક વાત કહું, તમે બહુ મોડું કરી દીધું, પણ દેર આયે દુરુસ્ત આયે. હું બેંકની બહાર નીકળી તો મને લાગ્યું જાણે મારા ખંભા પરથી મણનો બોજ ઉતરી ગયો છે. પણ અસલી રમત તો હવે શરૂ થવાની હતી. મને ખબર હતી કે જેવું કાર્ડ મશીનમાં ફસાશે, મારો ફોન વાગશે. અને એવું જ થયું. બપોરના 12 વાગી રહ્યા હતા. હું મારા કિચનમાં હતી. મસાલાના કોથળા ચેક કરી રહી હતી. ત્યાંની હવામાં એલચી અને લવિંગની મહેક હતી જે મને મારા ઘરની પેલી વાસ કરતા ક્યાંક વધારે વહાલી હતી. ત્યારે જ મારો ફોન વાઇબ્રેટ થયો. રાહુલ. મેં ફોન ઉપાડ્યો નહીં. મેં તેને વાઇબ્રેટ થવા દીધો. 1 વાર, 2 વાર, 3 વાર, ચોથી વાર જ્યારે ફોન વાગ્યો તો મેં ઉપાડ્યો. હા રાહુલ, મેં એવી રીતે વાત કરી જાણે હું ખૂબ વ્યસ્ત છું. માં, ફોન કેમ નહોતી ઉપાડતી? રાહુલના અવાજમાં ગભરામણ હતી. કામ કરી રહી છું બેટા. અહીં 100 લોકોનું જમવાનું બની રહ્યું છે. બોલ. માં, એ કાર્ડ નથી ચાલી રહ્યો. પ્રિયા અત્યારે ખાન માર્કેટમાં છે. તેણે કેટલાક ડ્રેસ લીધા છે અને કાર્ડ ડિક્લાઇન થઈ ગયું. ત્યાં દુકાનદારની સામે તમાશો થઈ ગયો. કદાચ ચીપ ખરાબ થઈ ગઈ છે અથવા લિમિટ પૂરી થઈ ગઈ છે. તમે પ્લીઝ બેંકમાં કોલ કરીને ચેક કરો ને. મારા હોઠ પર એક શરદ મુસ્કાન આવી ગઈ. ખાન માર્કેટ, દિલ્હીનું સૌથી મોંઘું માર્કેટ, અને તે પણ સોમવારની બપોરે. કાર્ડ ખરાબ નથી થયું રાહુલ.
મેં શાંતિથી કહ્યું. એક હાથથી ચોખાની ક્વોલિટી ચેક કરતા મેં કાર્ડ બ્લોક કરાવી દીધું છે. સામે સન્નાટો છવાઈ ગયો. એટલો સન્નાટો કે મને રાહુલના શ્વાસ સંભળાઈ રહ્યા હતા. શું બ્લોક કરાવી દીધું? મતલબ હંમેશા માટે? કેમ? મેં એક પળ માટે વિચાર્યું કે તેને કાલની વાત યાદ અપાવું, પણ પછી વિચાર્યું ના, અત્યારે નહીં, કારણ કે મેં મારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે મીટિંગ કરી હતી. તેણે કહ્યું કે મારા ખર્ચા મારી આવક કરતાં વધારે થઈ ગયા છે. ઘડપણ છે બેટા, મારી મેડિકલ જરૂરિયાતો માટે પૈસા બચાવવા પડશે, ફાલતુ ખર્ચા કાપવા પડશે. ફાલતુ ખર્ચા? રાહુલ ચિલ્લાયો. માં, પ્રિયા ત્યાં ફસાયેલી છે. તેની પાસે કેશ નથી. તે ત્યાંથી નીકળશે કેવી રીતે? તેને કહો કે ઉબર કરી લે અથવા રિક્ષા લઈ લે, અને જો તેની પાસે ઓટોના પૈસા પણ નથી. મેં મારો અવાજ કડક કર્યો તો કહે કે ચાલી લે. ખાન માર્કેટથી મેટ્રો સ્ટેશન બહુ દૂર નથી. સ્વાસ્થ્ય માટે સારું હોય છે. માં, તમે આવું કેવી રીતે બોલી શકો છો? તે તમારી વહુ છે અને હું તારી માં છું રાહુલ. એટીએમ મશીન નથી. મને કામ છે, પછી વાત કરીએ. મેં ફોન કાપી નાખ્યો. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું, પણ આ ડર નહોતો, આ એડ્રેનાલાઇન હતું. મેં પહેલી વાર ના કહી હતી, અને આ ના કોઈ નશાથી કમ નહોતી, પણ આ તો બસ શરૂઆત હતી. સાંજ પડતા હુમલાઓનો વરસાદ શરૂ થઈ ગયો. સાંજે 5 વાગે મને પ્રિયાનો મેસેજ આવ્યો. કોઈ નમસ્તે નહીં, કોઈ સોરી નહીં, સીધો હુમલો. નેટફ્લિક્સ નથી ચાલી રહ્યું, પાસવર્ડ બદલ્યો છે શું? મેં જવાબ ન આપ્યો. અડધા કલાક પછી બીજો મેસેજ, વાઈફાઈ પણ બંધ છે. રાહુલનું ઇમ્પોર્ટન્ટ કામ અટકેલું છે. બિલ નથી ભર્યું શું તમે? મેં ફરી જવાબ ન આપ્યો. રાત્રે 8 વાગ્યે મારો ફોન ફરી વાગ્યો. આ વખતે લેન્ડલાઇનથી. રાહુલ હતો. માં, ઘરમાં વીજળી નથી. તે ચિલ્લાયો. પાવર કટ નથી, આખી સોસાયટીમાં લાઇટ છે, માત્ર અમારા ફ્લેટની લાઇટ કપાય છે. મીટરવાળા કહી રહ્યા છે કે બિલ પેન્ડિંગ હોવાના કારણે કાપી છે. આ શું થઈ રહ્યું છે? અરે, મેં નાટક કર્યું. કદાચ ઓટો પેમેન્ટ કેન્સલ થઈ ગયું હશે. મેં તો બધા વધારાના ખર્ચા બંધ કરી દીધા હતા ને. કદાચ વીજળીનું બિલ પણ તેમાં જતું રહ્યું હશે. તો હવે અમે શું કરીએ? અમે અંધારામાં છીએ. એસી નથી ચાલી રહ્યું. ઇન્વર્ટર પણ ડિસ્ચાર્જ થવાનું છે. બેટા, મીણબત્તી સળગાવી લો. મેં કહ્યું. બહુ રોમેન્ટિક માહોલ હોય છે. અને કાલે સવારે જઈને જાતે બિલ ભરી દેજે. હવે તું મોટો થઈ ગયો છે. વીજળીનું બિલ તો ભરી શકે છે, પણ મારી પાસે અત્યારે લિક્વિડ કેશ નથી માં. સેલેરી આપવામાં 10 દિવસ બાકી છે. પ્લીઝ અત્યારે તમે ભરી દો. હું તમને પાછા આપી દઈશ. પછી આપી દઈશ. આ જૂઠ મેં હજારો વાર સાંભળ્યું હતું. સોરી બેટા, મારું નેટ બેન્કિંગનું સર્વર ડાઉન છે અને હું હવે સુવા જઈ રહી છું. કાલે જોઈ લેજે. મેં ફોન મૂકી દીધો અને તેનો નંબર અસ્થાયી રૂપે ડુ નોટ ડિસ્ટર્બ પર મૂકી દીધો. હું મારી બાલ્કનીમાં બેઠી. મારી સામે જૂની દિલ્હી ઝગમગી રહી હતી અને મને ખબર હતી કે સાઉથ દિલ્હીના એ પોશ વિસ્તારમાં એક ઘર અંધારામાં ડૂબેલું હશે. એ અંધારામાં તેમને કદાચ પહેલી વાર પોતાની અસલિયત દેખાઈ રહી હશે. પણ મારી જીતની ઉજવણી અધૂરી હતી. મને ખબર હતી કે તેઓ આટલી સરળતાથી હાર નહીં માને. તેઓ આવશે. તેઓ ઇમોશનલ બ્લેકમેલ કરશે. તેઓ રડશે. બીજે દિવસે મંગળવારની બપોરે હું મારી ઓફિસમાં બેઠી હતી. લતા મારી પાસે આવી. સુનીતાજી, કોઈ મળવા આવ્યું છે. બહુ ગુસ્સામાં લાગી રહ્યા છે. એ પહેલા કે હું કંઈ પૂછું, મારી કેબિનનો દરવાજો ખુલ્લો. રાહુલ અને પ્રિયા અંદર ઘસી આવ્યા. પ્રિયાની આંખો સૂજેલી હતી અને રાહુલના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. પણ તેમની સાથે એક બીજો માણસ હતો, મારો જૂનો વફાદાર મુનિમ, જે હવે નિવૃત્ત હતો, પણ ક્યારેક મારા લીગલ કામ જોતો હતો. ના, તે તેમની સાથે નહોતો. તે સંજોગવશાત ત્યાં બેઠો હતો. પણ રાહુલને લાગ્યો કે તે મારી પાસે ફરિયાદ કરવા આવ્યો છે. માં, આ શું તમાશો છે? રાહુલે ટેબલ પર હાથ પછાડ્યો. તમે અમને પૂરી રીતે કાપી નાખ્યા. એક દિવસમાં દૂધ વાળો, પેપર વાળો, ઇન્ટરનેટ, વીજળી, બધું. અમે કેવી રીતે જીવીશું? જેમ બાકીની દુનિયા જીવે છે. મેં મારા ફાઇલ પરથી નજર હટાવ્યા વિના કહ્યું, પોતાની કમાણીથી. તમે બદલો લઈ રહ્યા છો ને? પ્રિયા આગળ વધી. તેના અવાજમાં હજુ પણ એ જ અકડ હતી, જો કે થોડી તૂટેલી. માત્ર એટલા માટે કે મેં સન્ડે થોડો ગુસ્સો કરી દીધો હતો. તમે આટલી નાની સોચના છો. મને નહોતી ખબર
તમે પોતાના જ દીકરાને રસ્તા પર લાવવા માંગો છો. રસ્તા પર હું હશે. તમે લોકો 1 કરોડના ફ્લેટમાં રહો છો. તેને રસ્તો ન કહેવાય. અને રહી વાત નાની સોચની, હું મારી ખુરશી પરથી ઉઠી. પ્રિયા, જ્યારે તું 15,000નો ડ્રેસ ખરીદી રહી હતી ત્યારે તને યાદ ન આવ્યું કે આ પૈસા એ નાની સોચવાળી ડોશીના છે. જ્યારે તું સ્પામાં પેડિક્યોર કરાવી રહી હતી ત્યારે તને મારા ફાટેલા પગનો ખ્યાલ ન આવ્યો. તે અલગ વાત છે. પ્રિયા થોથવાય. તે અમારો હક છે. રાહુલ તમારો એકમાત્ર દીકરો છે. હક કમાવવું પડે છે, છીનવી નથી શકાતો. મેં કડક અવાજમાં કહ્યું. ત્યારે જ રાહુલનો ફોન વાગ્યો. તેણે અકળાઈને ફોન કાઢ્યો, પણ સ્ક્રીન જોતા જ તેનો રંગ ઉડી ગયો. હા સર, જી સર, ના સર, બધું તૈયાર છે. જી, બુધવારનું ડિનર? બિલકુલ સર. અન્નપૂર્ણાનું જમવાનું હશે? જી, હું પર્સનલી જોઈ રહ્યો છું. કોઈ ગડબડ નહીં થાય? જી સર. તેણે ફોન કાપ્યો. તેના કપાળ પર પરસેવો હતો. તે મારી તરફ ફર્યો. તેની આંખોમાં હવે ગુસ્સો નહીં પણ ડર હતો, ખોફ. માં, તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. કાલે બુધવાર છે તો? મેં પૂછ્યું. કાલે મારા બોસ અને મુંબઈના ઇન્વેસ્ટર્સ તેઓ ઘરે આવી રહ્યા છે ડિનર પર. મેં તેમને પ્રોમિસ કર્યું છે કે દિલ્હીનું બેસ્ટ કેટરિંગ એટલે કે તમારું જમવાનું હશે. આ ડીલ મારા પ્રમોશન માટે બહુ જરૂરી છે. જો કાલે જમવાનું નહીં થાય તો મારી નોકરી ખતરામાં પડી જશે. ઓહ, તો આ વાત હતી. કુદરત પણ અજીબ રમત રમે છે. તેને હજુ પણ મારી જરૂર હતી, પણ આ વખતે નિયમો મારા હશે. તો તને કેટરિંગ સર્વિસ જોઈએ છે? મેં મારા પ્રોફેશનલ અવાજમાં પૂછ્યું. લતા, જરા રેડ કાર્ડ લાવજે. રાહુલ હક્કાબક્કા રહી ગયો. રેડ કાર્ડ? માં, હું તમારો દીકરો છું. અહીં હું એક બિઝનેસ વુમન છું રાહુલ, મેં કહ્યું, અને તું એક ક્લાયન્ટ છો. અને તારા ટ્રેક રેકોર્ડને જોતા મને એડવાન્સ પેમેન્ટ જોઈશે. લતાએ મારા કહેવા પર રેડ કાર્ડ લાવીને ટેબલ પર મૂકી દીધું. તે પ્લાસ્ટિકની ફાઇલ રાહુલ અને પ્રિયા વચ્ચે એક દિવાલની જેમ હતી. રૂમમાં સન્નાટો હતો, પણ એ સન્નાટો ચીખી રહ્યો હતો. બહાર ઓફિસમાં ફોનની ઘંટડીઓ વાગી રહી હતી. કુકરની સીટીઓનો અવાજ આવી રહ્યો હતો. પણ આ કેબિનની અંદર મારા દીકરાના શ્વાસ અટકી ગયા હતા. રેડ કાર્ડ. રાહુલે આત્મવિશ્વાસથી ફાઇલને જોઈ જાણે તે કોઈ બોમ્બ હોય. માં, તમે મજાક કરી રહ્યા છો ને? આ મારા કરિયરનો સવાલ છે. બોસ આવી રહ્યા છે, ઇન્વેસ્ટર આવી રહ્યા છે. મેં તેમને કહ્યું છે કે મારી માં દિલ્હીની સૌથી મોટી કેટરર છે. જો મેં તેમને બહારનું જમવાનું ખવડાવ્યું કે પિઝા ઓર્ડર કર્યા તો મારી શું ઇજ્જત રહી જશે? ઇજ્જત? મેં મારી ખુરશી પર પાછળ ઝૂકતા એ શબ્દનો સ્વાદ લઈને બોલી. ઇજ્જત કમાવામાં આવે છે રાહુલ, ઉધાર નથી લઈ શકાતી. અને રહી વાત મજાકની, તો છેલ્લા 5 વર્ષથી તમે બંનેએ મારી ઉદારતાની જે મજાક બનાવી છે તેની સામે આ કંઈ જ નથી. પ્રિયા, જે અત્યાર સુધી ચૂપ હતી, અચાનક બોલી. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. આ બધો ડ્રામા છે રાહુલ. આ બસ આપણને કંટ્રોલ કરવા માંગે છે. પૈસાની વાત નથી, આ અહંકારની વાત છે. જુઓ સાસુમાં, અમારી પાસે અત્યારે લિક્વિડ કેશ નથી. સેલેરી આપવામાં ટાઈમ છે. તમે ડિનર કરાવી દો. અમે પછી જોઈ લઈશું. મેં એક ફાઇલ ખાનામાંથી કાઢી. આ રેડ કાર્ડ નહોતું. આ એક કાળી ચિઠ્ઠી હતી જેને મેં છેલ્લા 24 કલાકમાં બેંક અને સીએની મદદથી તૈયાર કર્યો હતો. મેં તેને ટેબલ પર પછાડ્યો. ધૂળનો એક નાનો ગોટો ઉડ્યો. જોવા માટે પછીની રાહ કેમ જોવી પ્રિયા? અત્યારે જ જોઈ લઈએ. મેં ફાઇલ ખોલી. કાગળનું પહેલું પાનું તેમની આંખો સામે હતું. રાહુલ, તારી માસિક સેલેરી 2.5 લાખ ટેક્સી કાપીને હાથમાં આવે છે. લગભગ 1.8 લાખ સાચું છે? મેં એક કડક ટીચરની જેમ પૂછ્યું. રાહુલે માથું હલાવ્યું. તેની નજરો નીચી હતી. હવે ખર્ચા જો. મેં બીજા પાના પર આંગળી મૂકી. ઈએમઆઈ ઘરની 50,000 જે હું ભરી રહી હતી. ગાડીઓની ઈએમઆઈ 40,000 જે મારા એકાઉન્ટમાંથી જઈ રહી હતી. પ્રિયાના ક્રેડિટ કાર્ડનું બિલ સરેરાશ 1 લાખ. મહિને ઘરનું રાશન, વીજળી, પાણી, નોકર, ક્લબ મેમ્બરશીપ, વીકેન્ડ પાર્ટીઓ, કુલ મળીને તમારો માસિક ખર્ચ 3 લાખ છે. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. પ્રિયાનું મોં ખુલ્લું રહી ગયું. કદાચ તેણે ક્યારેય હિસાબ લગાવ્યો જ નહોતો. તે બસ ખર્ચ કરી રહી હતી એ વિચારીને કે કૂવો ક્યારેય નહીં સુકાય. 1.8 લાખ કમાવ છો અને 3 લાખ ઉડાવો છો.
મેં મારો અવાજ ધીમો પણ ધારદાર રાખ્યો. બાકીના 1,20,000 દર મહિને ક્યાંથી આવી રહ્યા હતા? આસમાનમાંથી? ના, અન્નપૂર્ણા કેટરર્સના પ્રોફિટમાંથી, મારા ઘડપણની બચતમાંથી. રાહુલે પાનું પલટાવ્યું. ત્યાં તેના દરેક ફિઝુલ ખર્ચની વિગત હતી. બ્રાન્ડેડ ઘડિયાળો, મોંઘા શૂઝ, મિત્રોને આપેલી પાર્ટીઓ. તે કાગળનું પાનું હતું, તેનો અરીસો હતો. માં, મને ખબર નહોતી કે આટલું બધું થઈ રહ્યું છે. રાહુલે ધીમેથી કહ્યું. તને ખબર હતી રાહુલ? મેં તેની આંખોમાં જોયું. બસ તને પરવા નહોતી, કારણ કે માં તો છે જ, પણ હવે માં નથી. હવે સામે એક બિઝનેસ વુમન બેઠી છે. મેં ફાઇલ બંધ કરી અને રેડ કાર્ડને આગળ સરકાવ્યું. બુધવારનું ડિનર 8 લોકો, પ્રીમિયમ મેનુ, સ્ટાર્ટર્સમાં કબાબ, મેઇન કોર્સમાં મટર પનીર, પંજાબી શાક, શાહી પનીર, દાલ મખની. મેઇન કોર્સમાં મટર પનીર, શાહી પનીર, દાલ મખની, 3 જાતની રોટલીઓ, ડેઝર્ટમાં રસમલાઈ અને ગાજરનો હલવો, સાથે ક્રોકરી, કટલરી અને વેઇટર સર્વિસ. મેં કેલ્ક્યુલેટર ઉપાડ્યું અને ખડખડ કરીને હિસાબ લગાવ્યો. માર્કેટ રેટ પ્રમાણે આ પેકેજ 1 લાખનું છે, પણ કારણ કે તમે જૂના પરિચિત છો, મેં જાણી જોઈને બેટા ન કહ્યું. હું તમને 25% ડિસ્કાઉન્ટ આપું છું, 75,000, અને મારા બિઝનેસનો નિયમ છે 50% એડવાન્સ અત્યારે અને બાકી 50% સર્વિસ શરૂ થતા પહેલા. 75,000. પ્રિયા ચીખી પડી. એક ડિનર માટે? અમે 5 સ્ટાર હોટલમાં આનાથી સસ્તામાં જમી શકીએ છીએ. તો જાવ ને 5 સ્ટાર. મેં દરવાજા તરફ ઈશારો કર્યો. પણ યાદ રાખજે, હોટલમાં તમને ઘરનું બનેલું જમવાનું નહીં મળે. જેની બડાઈ રાહુલે પોતાના બોસ સામે મારી છે. અને જો ઇન્વેસ્ટર્સને ખબર પડી કે તમે તમારી માને એક ડિનરના પૈસા પણ નથી આપી શકતા, તો તેઓ તમને કરોડોનો પ્રોજેક્ટ શું ખાખ આપશે? આ તીર નિશાના પર વાગ્યું. રાહુલ જાણતો હતો કે તેની શાખ દાવ પર છે. તેણે પ્રિયાનો હાથ પકડીને તેને શાંત કરી. પ્રિયા ચૂપ રહે, માં સાચું કહી રહી છે. રાહુલે પોતાનું ખિસ્સું ફંફોસ્યું. માં, મારી પાસે અત્યારે એકાઉન્ટમાં માત્ર 15,000 છે. ક્રેડિટ કાર્ડ તમે બ્લોક કરી દીધું છે. હું કેવી રીતે આપું? આ પણ મારા માટે સૌથી મુશ્કેલ હતી. મારો દીકરો એક 32 વર્ષનો મર્દ, એક મલ્ટીનેશનલ કંપનીનો મેનેજર, મારી સામે 35,000 50% એડવાન્સ માટે કરગરી રહ્યો હતો. મારું મન થયું કે કહી દઉં, રહેવા દે, હું કરી દઈશ. પરંતુ પછી મને રવિવારનો એ અવાજ યાદ આવ્યો. આ ડોશી ફરી આવી ગઈ. મેં મારું હૃદય પથ્થર જેવું કરી લીધું. આ મારી સમસ્યા નથી, મિસ્ટર રાહુલ. મેં ઘડિયાળ તરફ જોયું. મારી પાસે એક અન્ય ક્લાયન્ટ મીટિંગ છે. તારી પાસે 10 મિનિટ છે. કાં તો એડવાન્સ જમા કર, અથવા તો હું બુધવારની ડેટ કોઈ બીજાને આપી દઉં. રાહુલના કપાળ પર પરસેવો ચમકવા લાગ્યો. તેણે પોતાની કાંડાની ઘડિયાળ તરફ જોયું. એક ટેગ હ્યુમર ઘડિયાળ, જે તેણે ગયા વર્ષે મારા કાર્ડથી ખરીદી હતી, લગભગ 2 લાખની. તેણે ઘડિયાળ ઉતારી. આ ઘડિયાળ તેણે મેજ પર મૂકી દીધી. આ લઈ લો માં, આ હજુ નવી છે. આની કિંમત 1.5 લાખથી ઉપર છે. આને ગીરવે રાખી લો. જેવો પગાર આવશે હું ચોડાવી લઈશ. ઘડિયાળ મેજ પર પડી હતી. તેની ચમકો ઓફિસની ટ્યુબલાઇટમાં પણ તીખી લાગી રહી હતી. હું સાહુકાર નથી રાહુલ, હું કેટરર છું. મેં ઘડિયાળ પાછી તેના તરફ સરકાવી દીધી. હું સામાન ગીરવે નથી રાખતી. મને રોકડા અથવા યુપીઆઈ જોઈએ. જા, તારા એ અમીર મિત્રો પાસે માંગ, જેમને તો દર વીકેન્ડમાં પાર્ટી આપે છે. અથવા તો તારી આ ઘડિયાળને કોઈ દુકાન પર વેચીને આવ. મને તેનાથી કોઈ નિસ્બત નથી. મને બસ મારા એકાઉન્ટમાં 37,500 અત્યારે જોઈએ. રાહુલની આંખોમાં આંસુ આવી ગયા. અપમાનના આંસુ, લાચારીના આંસુ. તેણે પ્રિયા તરફ જોયું. પ્રિયાએ પોતાનું મોં ફેરવી લીધું. તેની પાસે પણ પૈસા ન હતા. તેની બધી શાન અને શોકાત તો મારા જ કાર્ડ પર હતી. રાહુલ ઊભો થયો. તેના પગ ધ્રુજી રહ્યા હતા. હું હમણાં આવું છું. તે કેબિનની બહાર જતો રહ્યો. પ્રિયા ત્યાં જ બેઠી રહી, જમીન પર તાકતી. અમારા બંને વચ્ચે કોઈ વાત ન થઈ. 10 મિનિટ પછી રાહુલ પાછો આવ્યો. તેના હાથ ખાલી હતા, પરંતુ તેના ફોનમાં એક નોટિફિકેશન હતું. મેં રવિ પાસેથી ઉધાર લીધા છે. તેણે ધીમા અવાજે કહ્યું. રવિ તેનો કોલેજનો મિત્ર હતો. તમારા અકાઉન્ટમાં 37,500 ટ્રાન્સફર કરી દીધા છે. મારા ફોન પર ટિંગ અવાજ આવ્યો. બેંક એલર્ટ. રકમ પ્રાપ્ત થઈ. મેં ઇન્ટરકોમનું બટન દબાવ્યું. લતા, અંદર આવ. રસીદ બુક લઈને
લતા અંદર આવી. મેં તેની સામે રસીદ કાપી. ક્લાયન્ટ રાહુલ મહેતા, એડવાન્સ 37,500, બેલેન્સ 37,500, સર્વિસ પહેલા આપવાનું રહેશે. મેં રસીદ ફાડીને રાહુલના હાથમાં પકડાવી દીધી. તે કાગળનો ટુકડો તેના માટે આગ જેવો ગરમ હતો. આભાર. મેં મારી સૌથી પ્રોફેશનલ સ્માઇલ આપી. બુધવારે સાંજે 7 વાગે મારી ટીમ પહોંચી જશે. અને હા, એક વાત વધુ, તેઓ દરવાજા સુધી પહોંચી ગયા હતા, પણ મારી વાત સાંભળીને રોકાયા. બુધવારે હું ત્યાં માત્ર સુપરવાઇઝર બનીને આવીશ. હું તમારી માં બનીને મહેમાનોનું સ્વાગત નહીં કરું. હું સ્ટાફ યુનિફોર્મમાં રહીશ. જો તારા બોસે પૂછું કે હું કોણ છું, તો કહી દેજે કે હું અન્નપૂર્ણા કેટરર્સની માલકણ છું, જેને તમે હાયર કરી છે. સંબંધો અને બિઝનેસને ભેળવવું સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું, બરાબર ને? રાહુલે કંઈ ન કહ્યું. તે માથું ઝુકાવીને બહાર નીકળી ગયો. પ્રિયા તેની પાછળ ગઈ, પરંતુ જતા જતા તેણે મને એક એવી નજરે જોયું જેમાં નફરતની સાથે સાથે પહેલીવાર ડર પણ હતો. તેને અહેસાસ થઈ ગયો હતો કે જે ડોશીને તેણે ઘરમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો હતો તે અસલમાં તે ઘરનો પાયો હતી, અને પાયો હલી ચૂક્યો હતો. તેમના ગયા પછી હું મારી ખુરશી પર ઢળી પડી. મારી પીઠ દુખી રહી હતી. મારું માથું ભારે હતું. પોતાના જ દીકરાને આ રીતે જલીલ કરીને મને કોઈ ખુશી નહોતી મળી રહી, પરંતુ આ જરૂરી હતું. જેમ સર્જરી કરવા માટે ડોક્ટરને કાપો મૂકવો પડે છે, તેવી જ રીતે તેના ભવિષ્યને બચાવવા માટે મારે તેના વર્તમાનને ઘાયલ કરવો પડ્યો. બુધવારની સાંજ જલ્દી આવી ગઈ. હું મારા વચનની પાકી હતી. બરાબર 7 વાગ્યે મારી કેટરિંગ વાન વાત્સલ્ય વિલાના ગેટ પર પહોંચી. મારી સાથે 4 વેઇટર અને 2 શેફ હતા, બધા પોતાના સાફ સુથરા યુનિફોર્મમાં. મેં જાતે એક કાળા રંગનું ટ્રાઉઝર અને કુર્તો પહેર્યો હતો, જેના પર હેડ ઓફ ઓપરેશન્સનો બેજ લાગેલો હતો. ગેટ પર ગાર્ડે અમને રોક્યા નહીં, પરંતુ જ્યારે હું અંદર દાખલ થઈ તો જોયું કે ઘરની હાલત ખરાબ હતી. ડ્રોઈંગ રૂમમાં ધૂળ હતી, કુશન વેર વિખેર પડ્યા હતા. છેલ્લા 2 દિવસથી નોકરો આવ્યા ન હતા, કારણ કે મેં પેમેન્ટ રોકી દીધું હતું, અને પ્રિયાએ કદાચ સાવરણીને હાથ પણ નહોતો લગાવ્યો. રાહુલ દોડતો આવ્યો. તે સૂટ બૂટમાં નહોતો, પરંતુ તેનો ચહેરો તણાવથી ભરેલો હતો. માં, મારો મતલબ છે મેડમ, તેણે મારા સ્ટાફની સામે લથડતા અવાજે કહ્યું. તમે આવી ગયા? થેન્ક ગોડ. પરંતુ ઘર જુઓ, નોકર નથી આવ્યો. આટલી ધૂળ છે. બોસ અડધા કલાકમાં આવી રહ્યા છે. હું શું કરું? મેં ચારે તરફ નજર દોડાવી. ખરેખર ઘર કોઈ કબાડખાના જેવું લાગી રહ્યું હતું. આ મારા કોન્ટ્રાક્ટનો હિસ્સો નથી, મિસ્ટર રાહુલ, મેં સપાટ અવાજમાં કહ્યું. મારું કામ જમવાનું પીરસવાનું છે, સફાઈ કરવાનું નહીં. પ્લીઝ માં, હું હાથ જોડું છું. જો બોસે આ ગંદકી જોઈ તો ઇમ્પ્રેશન ખરાબ થઈ જશે. પ્લીઝ તમારી ટીમને કહો ને કે થોડું સાફ કરી દે. હું રોકાઈ. હું તેને ના પાડી શકતી હતી, પરંતુ મારે મારું સ્ટાન્ડર્ડ પણ જાળવી રાખવું હતું. ગંદા ઘરમાં મારું શાહી જમવાનું સારું નહીં લાગે. ઠીક છે, મેં કહ્યું, મારી ટીમ સફાઈ કરી દેશે, પરંતુ આ એક્સ્ટ્રા સર્વિસ છે. આનો ચાર્જ અલગ લાગશે, ₹5,000 અત્યારે જ. રાહુલે પોતાના ખિસ્સામાંથી પર્સ કાઢ્યું. તેમાં અમુક નોટો હતી. કદાચ તેણે વધુ ઉધાર લીધા હતા, અથવા એટીએમમાંથી કાઢ્યા હતા. તેણે ગણ્યા વગર નોટો મારા હાથમાં પકડાવી દીધી. કરો સફાઈ. મેં મારી ટીમને ઈશારો કર્યો. આગલી 20 મિનિટમાં મારા માણસોએ ઘરને ચમકાવી દીધું. મેં જાતે ડાઇનિંગ ટેબલ સેટ કર્યું. મારી કોન્ક્રીટ, મારા નેપકિન, મારા ફૂલ. જ્યારે બધું તૈયાર થયું તો ઘર ફરીથી મહેલ જેવું લાગી રહ્યું હતું. બરાબર 7:30 વાગે ડોરબેલ વાગી. બોસ અને ઇન્વેસ્ટર્સ આવી ગયા હતા. રાહુલે દરવાજો ખોલ્યો. હસી મજાકનો અવાજ આવ્યો. પ્રિયા પણ તૈયાર થઈને આવી ગઈ હતી. તેણે એક મોંઘી સિલ્કની સાડી પહેરી હતી, કદાચ જૂની ખરીદેલી. તે મુસ્કાઈ રહી હતી, પરંતુ તેની નજર વારંવાર કિચન તરફ જઈ રહી હતી, જ્યાં હું ઊભી હતી. ડિનર શરૂ થયું. સ્ટાર્ટર સર્વ કરવામાં આવ્યા. કબાબ એટલા મુલાયમ હતા કે મોંમાં ઓગળી જાય. ઇન્વેસ્ટર્સ વખાણ કરવા લાગ્યા. વાહ રાહુલ, શું જમવાનું છે? એક ઇન્વેસ્ટરે કહ્યું. તે સાચું જ કહ્યું હતું. તારી કેટરિંગ ચોઈસ લાજવાબ છે. રાહુલે ગર્વથી મુસ્કુરાવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની નજર મારી સાથે મળી. હું એક ખૂણામાં ઊભી હતી, હાથ પાછળ બાંધીને વેઇટરને ઈશારો કરી રહી હતી કે કોનો ગ્લાસ ખાલી છે. ત્યારે જ પ્રિયા ઉઠી અને મારી પાસે આવી.
તે કદાચ પોતાની જૂની આદત ભૂલી નહોતી શકી. સાંભળો, તેણે મને એવી રીતે બોલાવી જાણે હું કોઈ નોકરાણી હોઉં. પેલી જે સ્કોચ વિસ્કી છે ને, તેને અત્યારે સર્વ કરાવી દો. મહેમાનો માંગી રહ્યા છે. મેં તેની તરફ જોયું. મેન્યુમાં વિસ્કી સર્વિંગ સામેલ ન હતું અને આમ પણ જમવાની સાથે શરાબનું કોમ્બિનેશન આ ડીશનો સ્વાદ બગાડી દેશે. ડેઝર્ટ પછી જ ડ્રિંક સર્વ થશે, જેવો કે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે. તમે મને શીખવાડશો? પ્રિયા ગણગણી. તેનો ગુસ્સો ફરી ઉકળવા લાગ્યો. આ મારું ઘર છે, અત્યારે જ સર્વ કરો. મેં એક કદમ આગળ વધાર્યો. હવે અમારા બંને વચ્ચે માત્ર થોડા ઇંચનું અંતર હતું. આ તારું ઘર છે, પરંતુ આ મારી ઇવેન્ટ છે, મેં ખૂબ ધીમા સ્વરમાં કહ્યું, જેથી મહેમાનો સાંભળે નહીં. અને અત્યારે હું અહીંની બોસ છું. જો તને મારી સર્વિસ પસંદ નથી તો હું અત્યારે જ મારી ટીમ અને મારું જમવાનું લઈને જઈ શકું છું. મહેમાનોને તું મેગી બનાવીને ખવડાવી દેજે. મંજૂર છે? પ્રિયાનો ચહેરો સફેદ પડી ગયો. તેણે પોતાની મુઠ્ઠી ભીસી અને પગ પછાડતી પાછી પોતાની ખુરશી પર જઈને બેસી ગઈ. તેણે મહેમાનો સામે કંઈક બહાનું બનાવ્યું. ડિનર શાનદાર રહ્યું. જમવાનું પૂરું થયા પછી બોસે રાહુલની પીઠ થપથપાવી. રાહુલ, દિલ પાકી સમજ, અને સાચું કહું તો અડધો ક્રેડિટ આ શાનદાર મહેમાન ગતિને જાય છે. મને ઘરના જેવું જમવાનું ખૂબ પસંદ છે. તારી વેન્ડર કોણ છે? રાહુલ એક ક્ષણ માટે અચકાયો. તે સાચું બોલી શકતો નહોતો. તે કહી શકતો હતો કે આ મારી માં છે, પરંતુ તેને મારી શરત યાદ રહી, અથવા કદાચ તેને શરમ આવી. જી સર, આ અન્નપૂર્ણા કેટરર્સ છે, શહેરના બેસ્ટ છે, તેણે કહ્યું. બોસે મારી તરફ જોયું અને હાથ હલાવ્યો. મેં પણ માથું ઝુકાવીને અભિવાદન સ્વીકાર્યું. હું માં ન હતી, હું વેન્ડર હતી. અને એ પળે મને કોઈ દુઃખ ન થયું, મને ગર્વ થયો. મેં મારા કામથી મારી ઓળખ બનાવી હતી, દીકરાના નામથી નહીં. જ્યારે મહેમાનો ચાલ્યા ગયા તો ઘરમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો. પરંતુ આ રવિવાર વાળો સન્નાટો ન હતો. આ થાક અને રાહતનો સન્નાટો હતો. હું કિચનમાં મારો સામાન પેક કરાવી રહી હતી. રાહુલ અને પ્રિયા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. તેઓ થાકેલા લાગી રહ્યા હતા. આભારમાં રાહુલે કિચનના દરવાજેથી કહ્યું, તમે બસાવી લીધો. બિલના બાકીના 37,500 અને સફાઈનું બેલેન્સ. મેં તેના તરફ જોયા વિના જ કહ્યું, કાલ સવાર સુધીમાં ટ્રાન્સફર કરી દેજે. લેટ પેમેન્ટ પર 2% વ્યાજ લાગશે. રાહુલ ચોંકી ગયો. માં, હવે તો પૂરું થઈ ગયું ને? હવે તો આપણે નોર્મલ થઈ શકીએ છીએ. હું પલટી. મારા હાથમાં એક બીજી ફાઇલ હતી, એ ભૂરી ફાઇલ જેનો ઉલ્લેખ મેં હજુ સુધી નહોતો કર્યો. નોર્મલ. હું ડાઇનિંગ ટેબલ પાસે ગઈ અને તે ભૂરી ફાઇલ તેમની સામે મૂકી દીધી. રાહુલ, પ્રિયા, આજના રાતનું ડિનર એક ટ્રાન્ઝેક્શન હતું, પરંતુ અસલી બિઝનેસ હજુ બાકી છે. આ શું છે? પ્રિયાએ ડરતા ડરતા પૂછ્યું. આ ઘરનું નવું ભવિષ્ય છે. મેં ફાઇલ પર હાથ મૂક્યો. અત્યાર સુધી તમે લોકો અહીં ગેસ્ટ બનીને રહી રહ્યા હતા, મફતમાં. પરંતુ મારા ફાઇનાન્શિયલ ઓડિટે બતાવ્યું છે કે આ મોડલ ટકાઉ નથી. આ ફાઇલમાં એક ભાડા કરાર છે, રેન્ટ એગ્રીમેન્ટ. રાહુલનો અવાજ ગળામાં અટવાઈ ગયો. હા, સાઉથ દિલ્હીના આ વિસ્તારમાં 4BHK ફ્લેટનું ભાડું 50,000 મહિને છે. હું તમને ડિસ્કાઉન્ટ નહીં આપું, કારણ કે તમે આમ પણ મારું ઘણું નુકસાન કરાવી ચૂક્યા છો. તમે અમારી પાસે ભાડું માંગશો, પોતાના જ ઘરમાં? પ્રિયાનો અવાજ ફાટી ગયો હતો. આ મારું ઘર છે પ્રિયા. મેં સુધારો કર્યો. તમારું ઘર એ હશે જે તમે તમારા પૈસાથી ખરીદશો અથવા ભાડે લેશો. આ એગ્રીમેન્ટ મુજબ તમારે દર મહિનાની 5 તારીખે 50,000 ભાડું આપવું પડશે, અને છેલ્લા 5 વર્ષનું જે મેન્ટેનન્સ મેં ભર્યું છે તે હું માફ કરું છું. તેને મારી તરફથી વિદાયની ભેટ સમજે. અમારી પાસે 50,000 નથી. રાહુલ ચિલ્લાયો. મારો પગારનો અડધો હિસ્સો તો આમાં જતો રહેશે. પછી અમે ખાઈશું શું? જીવશું કેવી રીતે? આજ તો બોધપાઠ છે રાહુલ, મેં કહ્યું, અને મારા અવાજમાં હવે એક અજીબ શાંતિ હતી. જો તું 50,000નું ભાડું નથી આપી શકતો તો તું 5 કરોડના ઘરમાં રહેવા લાયક નથી. તારી હેસિયત ઓળખ. જેટલી ચાદર હોય તેટલા જ પગ લંબાવતા શીખ. મેં ફાઇલને તેમના તરફ ધકેલી. તમારી પાસે 2 વિકલ્પ છે. ઓપ્શન એ, આ એગ્રીમેન્ટ સાઇન કરો અને આવતા મહિનાથી ભાડું આપવાનું શરૂ કરો. ઓપ્શન બી, 30 દિવસનો નોટિસ પીરિયડ લો અને આ ઘર ખાલી કરી દો.
કોઈ નાનું ઘર શોધો, કોઈ સસ્તી જગ્યા જ્યાં તમે તમારી કમાણીમાં જીવી શકો. તમે અમને ઘરમાંથી કાઢી રહ્યા છો. રાહુલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માં, તમે આટલા પથ્થરદિલ કેવી રીતે હોઈ શકો છો? હું પથ્થરદિલ નથી દીકરા. મેં તેના ગાલને અડવાનો પ્રયાસ કર્યો પણ રોકાઈ ગઈ. હું બસ હવે એ મીણબત્તી બનવા નથી માંગતી જે તમને રોશની આપવા માટે પોતાની જાતને સળગાવતી રહે. તમારે હવે પોતાનો સૂરજ જાતે બનવું પડશે. મેં મારી બેગ ઉઠાવી. મારી ટીમ બહાર વાનમાં રાહ જોઈ રહી હતી. વિચારી લેજો, મને શુક્રવાર સુધી જવાબ જોઈએ છે, નહીતર સોમવારે મારા વકીલ બેદખલીની નોટિસ મોકલી દેશે. શુભ રાત્રિ. હું ઘરમાંથી બહાર નીકળી ગઈ. રાતની ઠંડી હવા મારા ચહેરા પર લાગી. પાછળ એ આલિશાન ઘરની રોશનીમાં બે લોકો બેઠા હતા જેમની પગ નીચેની જમીન ખસી ચૂકી હતી. તેઓ મને ક્રૂર સમજી રહ્યા હતા. તેઓ મને વિલન સમજી રહ્યા હતા. પરંતુ હું જાણતી હતી કે આજ રાતે મેં તેમને તેમની જિંદગીનો સૌથી કિંમતી ભેટ આપી હતી. આત્મનિર્ભર બનવાની તક. શુક્રવારની બપોર આવી ગઈ હતી. બહાર સૂરજ આગ વરસાવી રહ્યો હતો, પરંતુ મારી ઓફિસની અંદર એસીની ઠંડક હતી. મારી સામે દિવાલ ઘડિયાળના કાંટા ટીક ટીક કરી રહ્યા હતા. 12 વાગવામાં 5 મિનિટ બાકી હતી. મારા હાથમાં ફોન હતો અને નજર સ્ક્રીન પર. મેં તેમને શુક્રવાર બપોર સુધીનો સમય આપ્યો હતો. કાં તો 50,000 ભાડું અને એગ્રીમેન્ટ અથવા ઘર ખાલી કરવાની નોટિસ. મારો સ્ટાફ, લતા અને મેનેજર મને ચોર નજરે જોઈ રહ્યા હતા. તેમને ખબર હતી કે કંઈક મોટું થવાનું છે. તેઓ જાણતા હતા કે માલકણે પોતાના દીકરા વિરુદ્ધ જંગ છેડી છે, પરંતુ કોઈની હિંમત નહોતી કે કંઈ પૂછે. બરાબર 12 વાગ્યે મારો ફોન વાગ્યો. રાહુલ. મેં એક લાંબો શ્વાસ લીધો. આ એ પળ હતી જ્યારે મને ખબર પડશે કે મારો દીકરો પોતાની કરોડરજ્જુ શોધી શક્યો છે કે હજુ પણ ઘોડીના સહારે ઊભો છે. હા રાહુલ. મેં મારો અવાજ સપાટ રાખ્યો. માં. તેનો અવાજ ભારે હતો, જાણે તે ખૂબ રડ્યો હોય કે ઊંઘ્યો ન હોય. અમે નિર્ણય કરી લીધો છે. બોલ. અમારી પાસે 50,000 નથી. મારા પગારમાંથી લોન કપાઈ રહી છે. ક્રેડિટ કાર્ડના મિનિમમ ડ્યુ ભરવાના છે. જો અમે ભાડું આપીશું તો અમારી પાસે ખાવા માટે કંઈ નહીં બચે. મારી છાતીમાં એક ચીસ ઉઠી. મારો દીકરો જે લાખો કમાતો હતો આજે આટલો મજબૂર હતો, પરંતુ આ મજબૂરી મારી આપેલી ન હતી. આ તેની પોતાની બનાવેલી હતી. તો મેં પૂછ્યું, અમે ઘર ખાલી કરી રહ્યા છીએ. તેણે આ વાત એટલી ધીમેથી કહી કે મારે સાંભળવા માટે ફોન કાન સાથે ચોંટાડવો પડ્યો. અમે એગ્રીમેન્ટ સાઇન નથી કરી શકતા. અમે જઈ રહ્યા છીએ. એક અજીબ શાંતિ છવાઈ ગઈ. મને રાહત મહેસૂસ થઈ કે દુઃખ તે કહેવું મુશ્કેલ હતું, પરંતુ ગર્વ ચોક્કસ થયો. ઓછામાં ઓછું તેણે ભીખ માંગવાનું છોડી દીધું હતું અને વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો હતો. ઠીક છે, મેં કહ્યું, તારી પાસે 30 દિવસ છે. જેવો કે કાયદો કહે છે, 1લી તારીખે ચાવીઓ મારા વકીલને સોંપી દેજે અને ઘર જેવું આપ્યું હતું તેવું જ મળવું જોઈએ. કોઈ તોડફોડ નહીં. માં, તમે ખરેખર અમને કાઢી રહ્યા છો પોતાના જ ઘરમાંથી. પ્રિયાનો અવાજ પાછળથી આવ્યો, હજુ પણ કડવાશથી ભરેલો. લોકો શું કહેશે? સમાજ શું કહેશે કે સુનીતા દેવીએ પોતાના દીકરા વહુને રસ્તા પર ફેંકી દીધા? સમાજ કહેશે કે સુનીતા દેવીએ પોતાના બાળકોને પગભર કરી દીધા. મેં જવાબ આપ્યો, અને પ્રિયા રસ્તા પર નહીં. તમે બંને કમાવશો. એક છત શોધવી એ તમારી જવાબદારી છે, મારી નહીં. ગુડ લક. મેં ફોન કાપી નાખ્યો. એ પળે મને લાગ્યું જાણે મેં કોઈ બહુ ભારે બોજ ઉતારી દીધો હોય. તેઓ જઈ રહ્યા હતા. મારું ઘર, મારી મહેનતની કમાણીથી બનેલો એ વાત્સલ્ય વિલા હવે ખાલી થવાનો હતો. આગળના 3 અઠવાડિયા તેમના માટે કોઈ નરકથી કમ ન હતા અને મારા માટે કોઈ તપસ્યાથી. મેં તેમનો સંપર્ક ન કર્યો, પરંતુ મને ખબરો મળી રહી હતી. દિલ્હીમાં ખબરો બહુ ઝડપથી ફેલાય છે. મારા ડ્રાઈવર રામસિંહે જણાવ્યું કે ગ્રેટર કૈલાશના ઘરની બહાર કોઈ કબાડીવાળા અને OLXના ખરીદદારો આવી રહ્યા હતા. માલકણ, પેલું મોટું ટીવી જે તમે ગઈ દિવાળીએ આપ્યું હતું તે આજે વેચાઈ ગયું, રામસિંહે એક દિવસ જણાવ્યું. અને પેલો ઇટાલિયન સોફા પણ જઈ રહ્યો છે. કહેતા હતા કે નવા ઘરમાં ફિટ નહીં આવે. મારું હૃદય બેસી જતું હતું. તે સોફા મેં મારી પસંદથી ઇટાલીથી મંગાવ્યો હતો, પરંતુ મેં મારી જાતને રોકી. જો તેમને નાનું ઘર લેવું છે તો મોટા ફર્નિચરનું કોઈ કામ નથી.
આ તેમનું બલિદાન હતું, તેમની સજા હતી. ખબર પડી કે તેમણે લક્ષ્મીનગરમાં એક ફ્લેટ ભાડે લીધો છે, 2 રૂમ, બીજો માળ, લિફ્ટ વગર. લક્ષ્મીનગર, જ્યાં ગલીઓ સાંકળી હોય છે, જ્યાં રિક્ષાવાળાનો અવાજ છે અને જ્યાં પાણીની અછત રહે છે. ગ્રેટર કૈલાસની શાંત વૃક્ષોવાળી કોલોનીમાંથી સીધા લક્ષ્મીનગરની ભીડભાડમાં આ પતન બહુ મોટું હતું. મહિનાની છેલ્લી તારીખે હું અને મારા વકીલ ઘરનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. ઘર લગભગ ખાલી થઈ ચૂક્યું હતું. દિવાલો પર જ્યાં પેઇન્ટિંગ લટકાવ્યા હતા ત્યાં હવે માત્ર ચોરસ નિશાન હતા. ફર્શ પર ધૂળના ગોટે ગોટા હતા. રાહુલ અને પ્રિયા પોતાના છેલ્લા બોક્સ પેક કરી રહ્યા હતા. પ્રિયા પરસેવે રેબઝેબ હતી. તેનો મોંઘો મેકઅપ ગાયબ હતો. વાળ વિખરાયેલા હતા. તેણે જીન્સ અને ટી શર્ટ પહેર્યું હતું જે ગંદુ થઈ ચૂક્યું હતું. રાહુલ એક જૂના કાર્ટૂનને ટેપ લગાવી રહ્યો હતો. મને જોતા જ તેઓ બંને રોકાઈ ગયા. ચાવીઓ. મેં હાથ લંબાવ્યો. રાહુલે પોતાના ખિસ્સામાંથી ચાવીઓનો ઝુમકો કાઢ્યો અને મારી હથેળી પર મૂકી દીધો. તેનો હાથ ધ્રુજી રહ્યો હતો. અમે બધું સાફ કરી દીધું છે, તેણે કહ્યું. બસ આ છેલ્લું બોક્સ બચ્યું છે. મેં ઘરનો એક ચક્કર લગાવ્યો. કિચનમાં સિંક સાફ હતું. બેડરૂમ ખાલી હતા. આ ઘર હવે વેરાન લાગી રહ્યું હતું, પરંતુ હવે તેમાં એ નકારાત્મક ઉર્જા ન હતી જે પ્રિયાની ફરિયાદો અને રાહુલની લાચારીથી ભરાઈ ગઈ હતી. ઠીક છે, મેં વકીલ તરફ જોયું. આમને આમના સિક્યોરિટી ડિપોઝિટનો ચેક આપી દો. જે થોડો ઘણો તોડફોડનો ખર્ચ છે મેં માફ કર્યો હતો. વકીલે રાહુલને એક કવર આપ્યું. રાહુલે તેને લીધું પરંતુ ખોલ્યું નહીં. જાઓ હવે, મેં કહ્યું. તમારો ટેમ્પો બહાર રાહ જોઈ રહ્યો છે. છોટા હાથી છે ને? પ્રિયાએ મારી સામે ઘૂરીને જોયું. તમને બહુ મજા આવી રહી છે ને? અમને આમ જોઈને મજા નહીં પ્રિયા. મેં તેમની આંખોમાં જોયું. સુકૂન મળી રહ્યું છે એ જાણીને કે આજ રાતે તું જે પણ ખાઈશ તે તારી પોતાની કમાણીનું હશે. તેનો સ્વાદ કડવો હોઈ શકે છે પરંતુ તે સાચો હશે. તેઓ ચાલ્યા ગયા. મેં બાલ્કનીમાંથી તેમને જતા જોયા. તેમનો સામાન એક નાના ટેમ્પામાં લદાયેલો હતો. રાહુલ ટેમ્પાને ડ્રાઈવર સાથે વાળી સીટ પર બેઠો હતો અને પ્રિયાએ રિક્ષા લીધી હતી. તેઓ ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા. મેં ઘરને તાળું લગાવ્યું અને ભાડે આપવાનું છેનું બોર્ડ બહાર લટકાવી દીધું, પરંતુ મેં તેને કોઈ પરિવારને ન આપ્યું. મેં તેને એક વિદેશી દૂતાવાસના ઓફિસરને ભાડે આપ્યું. ભાડું 80,000 મહિને. રાહુલ પાસે મેં 50,000 માંગ્યા હતા, પરંતુ બજારનો ભાવ તેનાથી ક્યાંય વધારે હતો. એ 80,000નું મેં શું કર્યું? બીજે જ દિવસે મેં મારી ઓફિસમાં એક મીટિંગ બોલાવી. મારા 200 કર્મચારીઓ, કુક, વેઇટર, ડ્રાઈવર, સફાઈ કર્મી બધા જમા હતા. સાંભળો બધા લોકો, મેં માઇક પર કહ્યું. આજથી અન્નપૂર્ણા સ્કોલરશિપ ફંડ શરૂ થઈ રહ્યું છે. તમારામાંથી જેના પણ બાળકો ભણવામાં હોશિયાર છે તેમની સ્કૂલ અને કોલેજની પૂરી ફી હું ભરીશ, અને જે લોકો કાચી વસ્તીમાં રહે છે તેમના માટે પાકા મકાનનું ડાઉન પેમેન્ટ કંપની આપશે. તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઉઠ્યો. કેટલાક લોકોની આંખોમાં આંસુ હતા. લતા મારી પાસે આવી અને તેણે મારા પગે લાગી. સુનીતાજી, તમે દેવી છો, તેણે કહ્યું. ના લતા, મેં હસતા હસતા કહ્યું. હું બસ એક માં છું જેણે એક દીકરાને ગુમાવીને 200 બાળકોને દત્તક લઈ લીધા છે. બીજી તરફ લક્ષ્મીનગરમાં શું થઈ રહ્યું હતું તેની ખબર મને એક અઠવાડિયા પછી મળી. પ્રિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકવાનું બંધ કરી દીધું હતું. તેની સ્ટોરેજ, જે ક્યારેક હાઈટી અને પાર્ટીઓથી ભરેલી રહેતી, હવે ગાયબ હતી. એક સાંજ મારો જૂનો રસોઈયો, જે હવે રિટાયર થઈ ચૂક્યો હતો પરંતુ લક્ષ્મીનગરમાં જ રહેતો હતો, મારી પાસે આવ્યો. માલકણ, તેણે જણાવ્યું. મેં નાના સાહેબ રાહુલને જોયા હતા. મેટ્રો સ્ટેશન પાસે બસના ધક્કા ખાઈ રહ્યા હતા. પરસેવે રેબઝેબ હતા અને વહુ રાણી એ શાક માર્કેટમાં બટાકા ડુંગળીના ભાવ કરી રહ્યા હતા. શાકવાળા સાથે ₹2 માટે દલીલ કરી રહ્યા હતા. મને હસવું આવી ગયું. ₹2? એ જ પ્રિયા જે ₹500ની કોફી પીતી હતી આજે ₹2 માટે ભાવતાલ કરી રહી હતી. અને બીજું શું જોયું કાકા? મેં પૂછ્યું. ચહેરા પર થાક હતો માલકણ, પણ એક અજીબસી ચમક પણ હતી. એ પોતાની થેલીઓ જાતે ઉઠાવી રહ્યા હતા. કોઈને હુકમ નહોતા આપી રહ્યા. આ બદલાવની શરૂઆત હતી, પરંતુ અસલી પરીક્ષા હજુ બાકી હતી. તેમની પાસે પૈસા પૂરા થવા આવ્યા હતા. ક્રેડિટ કાર્ડના બિલ હજુ પણ બાકી હતા અને લક્ષ્મીનગરની ગરમીમાં એસી વગર રહેવું સરળ નહોતું. એક રાતે
આશરે 10 વાગ્યે મારા ફોન પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. મેં ઉપાડ્યો. માં, રાહુલ હતો. માં, પ્રિયા બીમાર છે. તેના અવાજમાં ગભરાટ હતી. તેને તાવ છે, કદાચ વાયરલ છે કે ડેન્ગ્યુ. અમારી પાસે ડોક્ટર માટે પૈસા ઓછા પડી રહ્યા છે. શું તમે? મારું હૃદય એક પળ માટે પીગળી ગયું. માનું હૃદય. મારો દીકરો મુસીબતમાં હતો. મારી વહુ બીમાર હતી. મારો હાથ પર્સ તરફ જવા લાગ્યો. હું કહી શકતી હતી કે હું હમણાં જ ડ્રાઈવરને મોકલું છું, તેને બેસ્ટ હોસ્પિટલ લઈ જા. પરંતુ પછી મને યાદ આવ્યું, જો આજે મેં મદદ કરી દીધી તો તેઓ ફરીથી અપાહિજ થઈ જશે. તેઓ ફરીથી એ જ વૈશાખીને શોધશે. તેઓ ક્યારે નહીં શીખે કે મુસીબતનો સામનો કેવી રીતે કરવો. રાહુલ, મેં મારી મુઠ્ઠી ભીસી. તારી કંપની મેડિકલ ઇન્સ્યોરન્સ આપે છે ને? હા, પણ તે કેશલેસ છે અને આસપાસની હોસ્પિટલ નેટવર્કમાં નથી. અમારે પહેલા કેશ આપવા પડશે, પછી રિએમ્બર્સ થશે અને મારી પાસે કેશ નથી તો સરકારી હોસ્પિટલ જા. મેં કઠોરતાથી કહ્યું. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા જા અથવા સફદરજંગ જા. ત્યાં ઈલાજ મફત થાય છે. અથવા તો તારા મિત્રો પાસે માંગ. હું આ સમયે કંઈ ન કરી શકું. માં, તમે તમારી વહુને મરવા દેશો? તે ચિલ્લાયો. તે નહીં મરે રાહુલ. તાવથી કોઈ નથી મરતું. સરકારી હોસ્પિટલોમાં ઉત્તમ ડોક્ટરો હોય છે. બસ ત્યાં લાઈનમાં ઊભું રહેવું પડે છે. વીઆઈપી ટ્રીટમેન્ટ નથી મળતી. લાઈનમાં ઊભા રહો, ધક્કામુક્કી સહન કરો, ત્યારે સમજશો કે સામાન્ય માણસ કેવી રીતે જીવે છે. મેં ફોન કાપી નાખ્યો અને એ રાતે હું ખરેખર રડી. હું આખી રાત મારા રૂમમાં ચક્કર કાપતી રહી, ભગવાનને પ્રાર્થના કરતી રહી કે પ્રિયા ઠીક થઈ જાય. પરંતુ મેં પૈસા ન મોકલ્યા, મેં ડ્રાઈવર ન મોકલો. બીજે દિવસે મને ખબર પડે કે રાહુલ તેને રિક્ષામાં લઈને સરકારી દવાખાને ગયો હતો. ત્યાં 4 કલાક લાઈનમાં ઊભો હતો. દવાઓ લીધી અને પ્રિયા ઠીક થઈ ગઈ. એ અનુભવે તેમને કંઈક એવું શીખવાડ્યું જે મારો 50 લાખનો ચેક ક્યારે ન શીખવી શક્યો હોત. ધૈર્ય અને સંઘર્ષ. 2 મહિના વીતી ગયા. શિયાળો આવવા લાગ્યો હતો. દિલ્હીની હવા બદલાઈ રહી હતી અને મારા દીકરા વહુ પણ બદલાઈ રહ્યા હતા. મને ખબર પડી કે પ્રિયાએ એક બુટીકમાં નોકરી કરી લીધી છે. ના, મેનેજરની નહીં, સેલ્સ ગર્લ્સની. તે આખો દિવસ ઊભી રહેતી હતી, સાડીઓ દેખાડતી હતી અને એ અમીર ઓરતોના ટોણા સાંભળતી હતી જે ક્યારેક તેની બહેનપણીઓ હતી હતી. એક દિવસ મારી એક જૂની મિત્ર મિસિસ મલ્હોત્રા મારી પાસે આવી. અરે સુનીતા, તેમણે હસતા હસતા કહ્યું, તારી વહુ એક ખાન માર્કેટ વાળા બ્યુટીકમાં કામ કરે છે. મેં તેને જોઈ. તેણે મને ઓળખી પરંતુ છુપાઈ નહીં. તેણે મને સાડી બતાવી, બહુ તમીઝથી વાત કરી. મને તો વિશ્વાસ જ ન આવ્યો કે આ એ જ ઘમંડી છોકરી છે. મેં ડિસ્કાઉન્ટ માંગ્યું. પછી મેં પૂછ્યું. ના, મિસિસ મલ્હોત્રાએ કહ્યું. ઉલટાનું તેણે કહ્યું, મેમ, આ સાડી બહુ સરસ છે. મારી સાસુને આ રંગ બહુ પસંદ આવત. તેણે તારો ઉલ્લેખ કર્યો સુનીતા. મારું કાળજું મોંએ આવી ગયું. તેણે મારો ઉલ્લેખ કર્યો અને તે પણ સારી રીતે. સાચું? હા. અને રાહુલ, સાંભળ્યું છે કે તે હવે મેટ્રોથી ઓફિસ જાય છે. તેણે પોતાની કાર વેચી દીધી છે. દેવું ચૂકવવા માટે કાર વેચી દીધી. એ કાર જે તેની જાન હતી, સ્ટેટસ સિમ્બોલ હતી. તેઓ પડી રહ્યા હતા, પરંતુ પડ્યા પછી જે માણસ ઊભો થાય છે તે જ અસલી માણસ હોય છે. તેઓ હવે માટીમાં મળી રહ્યા હતા અને માટી જ તેમને ફરીથી ઘડી રહી હતી. 3 મહિના થઈ ગયા હતા. દિવાળી નજીક આવી રહી હતી. દર વર્ષે દિવાળીએ હું તેમને મોંઘી ગિફ્ટ આપતી હતી, સોનાના સિક્કા, નવા ગેજેટ્સ. અને આ વર્ષે મેં કંઈ ન મોકલ્યું. દિવાળીની સાંજ હતી. મારું ઘર રોશનીથી સજાયેલું હતું, પરંતુ અંદર સન્નાટો હતો. હું મારા જૂના ઘરની બાલ્કનીમાં દીવા પ્રગટાવી રહી હતી. એકલી. જીતની ખુશી હતી, પરંતુ એકલતાનું દર્દ પણ હતું. ત્યારે જ ગેટ પર ઘંટડી વાગી. મેં વિચાર્યું કોઈ પડોશી હશે કે મીઠાઈ આપવા વાળું. હું નીચે ગઈ, દરવાજો ખોલ્યો. સામે રાહુલ અને પ્રિયા ઊભા હતા. તેઓ બદલાઈ ગયા હતા. રાહુલ પાતળો થઈ ગયો હતો. તેના ચહેરા પરથી એ બેબી ફેટ અને સોજો ગાયબ હતો જે શરાબ અને આળસથી આવ્યો હતો. તેની જગ્યાએ એક સખત જડબું અને ઊંડી આંખો હતી. તેણે સાધારણ ખાદીનો કુર્તો પહેર્યો હતો. અને પ્રિયા, તે તો ઓળખાણમાં જ નહોતી આવતી. કોઈ મેકઅપ નહીં, વાળની સાધારણ ચોટલી, સુતરાઉ સલવાર કમીઝ. મેં તેના હાથોને જોયા. તે ખરબચડા થઈ ગયા હતા. નખ પર નેઇલ પેન્ટ ન હતો અને એક આંગળી પર પાટો બાંધેલો હતો. તેમના હાથમાં કોઈ મોંઘી ગિફ્ટ ન હતી.
રાહુલના હાથમાં એક નાનો ટિફિન બોક્સ હતો. માં, રાહુલે કહ્યું. તેના અવાજમાં એ અધિકાર નહોતો, પરંતુ એક ખચકાટ હતો. હેપી દિવાળી. હું દરવાજા પર જ ઊભી રહી. હેપી દિવાળી, મેં કહ્યું. અંદર આવશો? તેઓ અંદર આવ્યા. ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસતા પ્રિયા અંચકાઈ, જાણે તેને લાગી રહ્યું હોય કે તે સોફાને ગંદો કરી દેશે. બેસો, મેં કહ્યું. તેઓ બેસી ગયા. અમે બસ આશીર્વાદ લેવા આવ્યા હતા, પ્રિયાએ કહ્યું. તેની નજર નીચી હતી. અને આ આપવા. રાહુલે ટિફિન બોક્સ મેજ પર મૂક્યો. શું છે આમાં? મેં પૂછ્યું. ગાજરનો હલવો, રાહુલે કહ્યું. પ્રિયાએ બનાવ્યો છે, જાતે, યુટ્યુબથી જોઈને નહીં, તમારી જૂની ડાયરીમાંથી જોઈને, જે એકવાર તમે એને આપી હતી. મારી ડાયરી? મેં એ ડાયરી વર્ષો પહેલા તેને આપી હતી અને તેણે તેને કચરાપેટીમાં ફેંકી દીધી હતી. તેણે તેને સાચવીને રાખી હતી. મેં ટિફિન ખોલ્યું. હલવો થોડો બળેલો લાગી રહ્યો હતો. ઘી ઓછું હતું. કાજુ કિશમિશ ન હતા. માત્ર સાદો હલવો હતો. મેં એક ચમચી ઉપાડી અને ચાખી. ખાંડ થોડી વધારે હતી. ગાજર પૂરી રીતે ચડ્યા ન હતા, પરંતુ તેમાં એક સ્વાદ હતો જે મારા અન્નપૂર્ણા કેટરસના શાહી હલવામાં પણ ન હતો. એ સ્વાદ હતો મહેનતનો. મારી આંખોમાં આંસુ આવી ગયા. કેવો છે માં? રાહુલે ડરતા ડરતા પૂછ્યું. મીઠો છે, મેં આંસુ લૂછતા કહ્યું. બહુ મીઠો છે. પ્રિયા અચાનક રડી પડી. તે ઉઠી અને મારા પગમાં પડી ગઈ. તેણે મારા ઘૂંટણ પકડી લીધા. માં, મને માફ કરી દો. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. હું બહુ ખરાબ હતી. મેં તમારું દિલ બહુ દુભાવ્યું છે. મને હવે સમજાય છે, જ્યારે હું બ્યુટીકમાં 10 કલાક ઊભી રહી છું અને પગ સૂજી જાય છે, ત્યારે મને યાદ આવે છે કે તમે અમારા માટે 40 વર્ષ કેવી રીતે કામ કર્યું હશે. જ્યારે શાકવાળો 10 રૂપિયા વધારે માંગે છે અને મને ગુસ્સો આવે છે, ત્યારે મને યાદ આવે છે કે મેં તમારા લાખો રૂપિયા કેવી રીતે ઉડાવી દીધા. માં, અમને માફ કરી દો. અમને ઘર પાછું નથી જોઈતું. અમને બસ તમે જોઈએ છે. મેં તેને ઉઠાવી. તેના ખરબચડા હાથોને મારા હાથમાં લીધા. આ હાથ હવે એક મહેનતકશ ઓરતના હાથ હતા. ચૂપ થઈ જા પગલી. મેં તેને ગળે લગાવી લીધી. માફી તો નબળા લોકો માંગે છે. તે તો તારી ભૂલ સુધારી લીધી છે. તું હવે મારી વહુ નથી. તું હવે એક સ્ત્રી બની ગઈ છે. રાહુલ પણ અમારી પાસે આવી ગયો. મેં તેને પણ ગળે લગાવી લીધો. 3 મહિના પછી મારો પરિવાર ફરીથી એક થયો હતો, પરંતુ આ વખતે આ પરિવાર પૈસાના અવાજથી નહીં, પરંતુ આંસુ અને પરસેવાની સિમેન્ટથી જોડાયેલો હતો. માં, રાહુલે કહ્યું. અમે અમારી કાર વેચીને બધું ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવી દીધું. હવે અમારા પર 1 રૂપિયાનું પણ દેવું નથી. અમે નાના ઘરમાં ખુશ છીએ. બસ ક્યારેક ક્યારેક તમારી યાદ આવતી હતી. મને પણ યાદ આવતી હતી. મેં સ્વીકાર્યું. પરંતુ જો હું કડક ન બની હોત તો આજે આ હલવો ન મળત. અમે સાથે જમ્યા. કોઈ 5 સ્ટાર ડિનર નહીં, માત્ર એક બળેલો ગાજરનો હલવો અને ચા. પરંતુ તે મારી જિંદગીનું સૌથી શ્રેષ્ઠ ડિનર હતું. મેં તેમને પાછા મારા મોટા ઘરમાં ન બોલાવ્યા. ના, આ વાર્તા એ રીતની નથી જ્યાં બધું પહેલા જેવું થઈ જાય છે. તેઓ લક્ષ્મીનગરમાં જ રહ્યા. તેઓ પોતાની મહેનતની કમાણીથી જીવતા રહ્યા. મેં એ વિલા વેચી દીધો. હા, વેચી દીધો. આટલા મોટા ઘરનું હું એકલી શું કરતી? એ પૈસાથી મેં અન્નપૂર્ણા ફાઉન્ડેશનને મોટું કર્યું અને મારા માટે એક નાનો સુંદર એપાર્ટમેન્ટ લીધો. તેમના લક્ષ્મીનગરવાળા ઘરની પાસે. હવે દર રવિવારે હું તેમના ઘરે જાઉં છું. હું જમવાનું લઈને નથી જતી. પ્રિયા જમવાનું બનાવે છે. સાધારણ પરંતુ સ્વાદિષ્ટ. અમે સાથે બેસીએ છીએ, વાતો કરીએ છીએ. હવે તેઓ મારા પૈસાની રાહ નથી જોતા. તેઓ મારી રાહ જુએ છે. મિત્રો, આ વાર્તામાંથી આપણને 3 વાતો શીખવા મળે છે. પૈસો ટેકો છે, પગ નહીં. માતા પિતાના પૈસા બાળકો માટે વૈશાખી બની શકે છે. જો તમે તમારા બાળકોને સાચો પ્રેમ કરો છો તો તેમને વૈશાખી ન આપો. તેમને પોતાના પગ પર ચાલતા અને પડીને સંભાળતા શીખવાડો. સ્વાભિમાન સૌથી મોટી સંપત્તિ છે. રાહુલ અને પ્રિયા ત્યાં સુધી ગરીબ હતા જ્યાં સુધી તેઓ કરોડોના ઘરમાં મફતમાં રહી રહ્યા હતા. તેઓ અમીર ત્યારે બન્યા જ્યારે તેમણે પોતાની કમાણીના નાના એવા ફ્લેટમાં રહેવાનું શરૂ કર્યું. કઠોરતા પણ પ્રેમ છે. ક્યારેક ક્યારેક ના કહેવું હા કહેવા કરતા વધારે મોટો પ્રેમ હોય છે. એક માની મમતા માત્ર ખવડાવવામાં જ નહીં, પરંતુ કડવી દવા પીવડાવવામાં પણ હોય છે. જો તમે એક માતા પિતા છો તો ડરો નહીં તમારા બાળકોને સંઘર્ષ કરવા દેવાથી. અને જો તમે
એક સંતાન છો તો યાદ રાખો કે જે ઝાડની છાયામાં તમે બેઠા છો તેને જેણે વાવ્યું છે તેના મૂળિયા ન કાપો. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.